ભગવાન નારાયણના ગળામાં, લક્ષ્મીજીના ગળામાં હાર હતો, હરિકૃષ્ણ મહારાજના ગળામાં હાર હતો, પણ ભગવાન નારાયણના ગળામાં હાર નહોતો. બારે નીકળીને ભગવાનને પગે લાગ્યા કે તો ભગવાન મારા ઉપર પ્રસન્ન થઈ ગયા. પછી એને ખબર પડી કે અહીંયા બેઠા છે, અહીંયા બેઠા છે. મહારાજના પગમાં પ્રણામ કર્યા. આપણે પૂજા વિધિ કરીને બહાર નીકળ્યા ને તો પોતે બોલ્યા, 24 રૂપિયા જે લેવા આવ્યા હતા એ જમાનામાં 2400 રૂપિયા દઈને ગયા. ત્યાં મંદિરના બાંધકામમાં મારા તરફથી 2400 રૂપિયા. જુનાગઢના વડતાલના સંતોએ વાત કરી કે આ બધું અમે નજરે જોયું છે. ગુરુ મહારાજના પરચા અમે નજરે જોયા છે. ઘણી ઘણી વાતો કરી. મહારાજનો પ્રસાદીનો રૂમ છે, એમાં બધા ગયા અમે. સ્વામી કે 11 મહિના પહેલા પૂનાથી ભક્તો આવ્યા હતા અને એને આ દરવાજા ખોલાવ્યા હતા. આપણે વંથલીમણમાં મૂર્તિ પધરાવી પરિવાર, ત્યારે એને કીધું કે ગુરુ મહારાજનો આમાં ક્યાં રૂમ છે? તો કે મહારાજનો રૂમ ઉપર. હાલો ઉપર દરવાજો, શિખર જ્યાંથી શરૂઆત થાય ને ત્યાં દરવાજો. એ સ્વામી કે આજે 11 મહિના પછી હું દરવાજો ખોલું છું. દરવાજો ખોલ્યો, અંદરથી ગુલાબના ગોટા, સુગંધના ગોટા ગુલાબના. 50 ભક્તો આપણા મંડળના બધા હતા. બધા નાઈચા અંદર. મહારાજની ઓરિજિનલ ઘડિયાળ, ખુરશી, ટેબલ, મહારાજને લખવાનું, શાસ્ત્ર લખવાનું મેજ, પલંગ, બધું અહીંયા આખ્યું છે આબાદ કે આ જ રૂમ મહારાજનો છે. ને ભગવાને પોતે અહીંયા રહી અને ચમત્કારો વરસાવી અને આ મંદિરનું કાર્ય પોતે પૂરું કરાવ્યું છે. ઘણા પ્રતાપ ભગવાન અહીંયા વાપર્યા છે. વિદ્વાન સમાજને પોતાની ઓળખાણ આપી છે. એટલે તો વિદ્વાનો વખાણ કરતા થાકતા નથી. વિદ્વાનો વખાણ કરતા થાકતા નથી. લખી નાખ્યું વિદ્વાનોએ કે કૃષ્ણ આપણે કઈ પણ કૃષ્ણ વલ્ભાચાર્ય જ છે. અનાદિ કૃષ્ણ નારાયણ કયો, કૃષ્ણ નારાયણ કયો, કૃષ્ણ ભગવાન કયો, અનાદિ કૃષ્ણ નારાયણ જ છે. ભગવાનનો પ્રતાપ જોઈને બધા સમજી ગયા વાતને. આવા દયાના સાગર, કરુણાના સાગર ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણા ઈષ્ટદેવ કાશી ક્ષેત્રમાં બધાને આનંદ આપી. કાશીમાં રહીને પણ શાસ્ત્રો લખી આખા વિશ્વની લાઇબ્રેરીમાં મોકલા. હવે સૌરાષ્ટ્રમાં ભક્તોને સુખ દેવા માટે પધારે છે. એક વખત બોલ્યા મહારાજ કે અમને કાશીમાં હતા ત્યારે હિમાલયમાં જગતગુરુ શંકરાચાર્યની ગાદી, જ્યોતિર્મઠની ગાદી મળતી હતી. શંકરાચાર્ય મહારાજે કહેવડાવ્યું કે આવા સમર્થ મહારાજ, સનાતન ધર્મના આવા આચાર્યો આપણે આવી ગાદી ઉપર જોઈ. આમંત્રણ આવ્યું મહારાજને. મહારાજ કે મેં આમંત્રણ સ્વીકાર્યું હોત અને હું હિમાલયમાં જઈને જ્યોતિર્મઠમાં જઈને બેઠો હોત તો મારી પાસે તમે કોણ આવત? એટલે મહારાજ કે અમે સૌરાષ્ટ્રમાં અવતાર તો થઈ રહ્યો, પણ સૌરાષ્ટ્ર અમે જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું, સૌરાષ્ટ્રમાં જ નિવાસ કર્યો. આપણા પણ કૃપા વરસાવી ને આપણે ક્યાંથી મેળ થાત? હજી જ્યોતિર્મઠ તો અમે ગયા નથી. હજી ઘણા ભક્તો હજી નહીં ગયા હોય. મહારાજ અહીંયા બેઠા હોય તો કેદી દર્શન થાત આપણે? પણ મહારાજે જોયું સૌરાષ્ટ્રમાં મારા મુક્ત મંડળ છે, મારા ધામમાંથી આવેલા ભક્તો છે. કુકાઓમાં દ્રષ્ટિ કરી મહારાજે. સગન ભગત વાત કરતા, ખેતર એક ઝાડ હતું, ઝાડ ઉપર ચડીને મહારાજે જોયું તો વંથલી તરફ દ્રષ્ટિ કરી કે મારા ભક્તો સૌરાષ્ટ્રમાં આ ચમત્કારપુર નગરમાં, વનસ્થલીમાં, રાજનગરમાં, ત્યાં બધા મારા ભક્તો બધા પહોંચી ગયા છે. એટલે ભક્તોને સુખ દેવા માટે ભગવાન જેતપુર, જુનાગઢ બધે વિતરણ કરી, કથાઓ કરી. રાજકોટનું જે મંદિર છે એ આપણા મહારાજે પોતે સ્વયં અહીંયા બિરાજમાન થઈ મંદિરનું બાંધકામથી માંડીને ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા બધી પોતે કરાવી.
રાજકોટના મંદિરમાં લક્ષ્મીજી સાથે નારાયણ છે, એક મૂર્તિ હરિકૃષ્ણની છે. ભગવાન હું લક્ષ્મીજી સાથે અનાદિ કૃષ્ણ નારાયણ છું. આ મહારાજનો શાસ્ત્ર બોલે. એવા ભક્તોના ભાવ પ્રમાણે ભગવાન સુખ આપતા આવે છે. રાજકોટ નગરમાં મહારાજ પધાર્યા છે. મહારાજ કે કાશીથી ભણીને આવ્યા હતા, હજી મંદિર નહોતું બન્યું ત્યારે અત્યારે જે મંદિર છે અહીંયા વાડી હતી, કાંટા વગરની બોડી હતી. અહીંયા મહારાજે પહેલી કથા રાજકોટમાં આવીને વાંચી. કથા વાંચી, હરિલીલા કલ્પતરુની કથા મહારાજ વાંચતા હતા. ત્યારે પ્રસંગ બની ગયો, એક બ્રાહ્મણના માજી એ સભા મંડપમાં રાત રહીએ, ઘરે જાય નહીં. ત્યારે એના પરિવારે આવીને આપણા મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ માજી કથા સાંભળે અહીંયા રહીએ, બધું કાંઈ વાંધો નથી, પણ સમાજમાં અમારી ચર્ચા થાય કે માજીને ઘરે જવા જેવું હોય તો ઘરે જાય ને, ક્યાં જાય બિચારા? એવું કાંઈ છે નહીં, છતાં સમાજ છે, કંઈક વાતો કરે. મારે તમે કાંઈક કૃપા કરો ને કાંઈક તમે સમજાવો, તમે કાંઈક કહો. ભલે કથા સાંભળે લાભ લે, અમને કાંઈ વાંધો નથી, પણ ઘરે આવતા રહીએ ને સાંજે તો સારું, આ ખોટી ચર્ચાઓ ન થાય. મહારાજ કે માજી શું કહે છે? કે મહારાજ એમ કહે છે આ કથામાં કે એમ આવે છે કે આ કથા સાંભળે અને ભગવાન ધામમાં તેડવા આવે. આ કથા જે સાંભળે એને ભગવાન ધામમાં તેડવા આવે. તો એ માજી એમ કહે છે કે મારે ઘરે નથી જવું, મારે તો ધામમાં જવું છે, મારે ઘરે નથી જવું એમ કહે છે. અનાદિ કૃષ્ણનારાયણ ભગવાન કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજ એ વખતે કેરીની સિઝન હતી, કેરીના ચીરિયા સુધારેલા એમ જ ભગતે મહારાજ પાસે મૂક્યા હતા ડીશ ભરી. એમાંથી એક ચીરી ઉપાડી પોતે એક બટકું ફેર્યું. જોઈજો મહારાજની લીલા, ભગવાનનું ભગવાનપણું. પોતે બટકું ભરી અને એ ડોસીમાના પુત્રોને આપ્યો, પરિવારને આપ્યો. શું કહે છે મહારાજ કે માજીને કહીજો આ પ્રસાદી ખાઈશો તો ધામમાં જઈશો, આ પ્રસાદી ખાશો તો ધામમાં જઈશો. આ ભગવાનનું ભગવાનપણું. પછી પોતે ઠાકોરજી છે, ક્યાં ધરવાનું હતું? પણ ભગવાનપણું દેખાડ્યું. એ કેરીની પ્રસાદી ચીર્યું ખાધું. મારી કે કથા 1 કલાક કથા સાંભળી અને કથા સાંભળતા સાંભળતા સભા મંડપમાં કલાક પછી ભગવાનના ધામમાં વયા ગયા, લાંબા થઈ ગયા, પરમધામમાં પહોંચી ગયા. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. એના પરિવારને ઓળખાણ થઈ ગઈ કે ભગવાન સિવાય આવી સામર્થ્ય, આવી શક્તિ તો ક્યાંય હોય નહીં. બીજો પ્રસંગ બની ગયો રાજકોટમાં. હનુમાનજી મહારાજને મંદિર થયા પછી ઉપર ચડાવવાના હતા, પધરાવાના હતા શિખરમાં. ઓલા બધા સંતો ને બ્રાહ્મણો બધા વિધિ કરતા હતા. હનુમાનજી મહારાજ કોઈથી ઉપડ્યા નહીં. બધા ભેગા થયા, બહુ ભેગા થયા, બહુ યુક્તિઓ કરી. હનુમાન હલે નહીં. શું વિચાર કરે? બધા વિચાર કરે હવે શું કરશું? એમાંથી સંતો ગયા, આપણા મહારાજ પાસે ગયા કે મહારાજ હનુમાનજી માનતા નથી, રિસાઈ ગયા છે. મહારાજે જાણે કે બાપા બેઠા હોય છોકરો ઉપર કેવી રીતે જાય? મારા બાપ અહીંયા બેઠા છે ને એ ઉપર કેવી રીતે જાય? એ આવીને આજ્ઞા કરે કે જાઓ ઉપર તો જાય ને. આવ્યા મહારાજ કે શું વાત છે? તો કે આમ છે મહારાજ. મહારાજે લોટો પાણીનો મગાવીને અંજલી છાંટી, હનુમાનજી મહારાજ માથે અંજલી છાંટી મૂર્તિ માથે. શું કહે છે મહારાજ કે ઊંચા સ્થળે તમારા માટે આવું ઊંચું સ્થાન બનાવ્યું છે, એ તમારા સ્થાનમાં બિરાજો. અહીં તો ધૂળ ઉડે, કચરો ઉડે, નીચે હતું બધું, ઉપર સ્થાને બિરાજો. હળવા ફૂલ થઈ ગયા. 2 જણાએ હનુમાનજી માથે ચડાવી દીધા. શું કે હનુમાનજી રાજી થઈ ગયા કે ભગવાન અનાદિ નારાયણ આવી ગયા, હવે હું બારે બાકી. એના દર્શનની તો હું વાટ જોતો હતો.
આ બધાને જોઈને તો થાકી ગયો, મારા ઈષ્ટદેવ ન આવે ત્યાં સુધી મારું મન કેમ માને? ભગવાને આજ્ઞા આપી, હળવા ફૂલ જેવા થઈ ગયા, વહી ગયા ઉપર. ધજા ચડાવતા હતા એક સ્વામી ઉપર, મહારાજ હાજર હતા, પ્રદક્ષિણા ફરતા હતા. શેવાળથી વરસાદની હિસાબે શેવાળ થઈ ગયો ઉપર શિખર ઉપર. 100 ફૂટ ઉપરથી સ્વામી નીચે પડ્યા. મહારાજ પ્રદક્ષિણામાં, બધા સંતોએ જોયું, મહારાજે ઓલા સ્વામી પડ્યા ને ઉપરથી લઈફતા ને, મારે એમ દ્રષ્ટિ કરી, આમ સીધો હાથ કર્યો. મારે તો દૂર હતા, નીચે તો માર્બલ, પ્રદક્ષિણામાં માર્બલ પાથરો હતો. ઉપરથી નીચે પડ્યા ને ભગત ગાડલામાં કેમ પડ્યા હોય, ગાડલામાં કેમ? મહારાજે આમ અધર ઝીલી લીધા, આમ હાથ કરે, બધા જુએ, મહારાજ આમ હાથ કર્યો. માળા કરતા હાથમાં માળા રહી ગઈ છે ને, મહારાજ આમ હાથ કર્યો. નજીકમાં જઈને મહારાજે સ્વામી માથે હાથ મૂક્યો કે તમારે સ્વામી ધજા ચડાવવાની છે. સ્વામી તો સીધા ન વહી ગયા અક્ષરધામમાં, નીચે આવવાનું ક્યાં જરૂર હતી? આ તો ભગવાનની લીલા. ભગવાન કે ભગવાન બિરાજતા હોય અહીંયા બધી વિઘ્નો ન આવવા દે. મહારાજે થાપો મારીને સ્વામીને ચડાવ્યા. મને હિંમત હાલે નહીં, મહારાજ બીજાને કોકને મોકલો. એકવાર તો મારું આ વિઘ્ન ગયું બધું, તમે બચાવ્યો, હવે બીજા કોકને મોકલો, મારું કામ નથી. હવે ધ્રુજતો હોય બીજી વાર કીધે તો. મહારાજે થાપો માર્યો ને, ભગત શક્તિ આપી દીધી, પાછા ચડ્યા ઉપર. એના હાથથી જ ધજા ચડાવી. સંતો કે આવો ભગવાનનો પ્રતાપ તમે રાજકોટમાં ખૂબ જોયો. એક ભગતની ઘરની બાજુમાં એક 7 બહેનું ને એક દીકરો, એ બીમાર પડ્યો, દવાખાના ફરીને થાક્યા, ભૂવા ધૂણાવીને થાક્યા. બાજુમાં મહારાજના ભક્તો રહીએ મહિમાવાળા, એને વિચાર આવ્યો આ બધે હડિયા કાઢે છે ને હેરાન થાય છે બિચારા, મહારાજને વાત કરું. મહારાજને વાત કરી, મહારાજ આમામ છે, 7 દીકરીઓ અને એક દીકરો, નાનો દીકરો, અને એ બીમાર પડ્યો છે અને બધા હેરાન થઈ ગયા, દુઃખી થઈ ગયા. મહારાજ પધારો ને, તમે તો દયાળુ છો, મને દયા આવી ગઈ એટલે હું તમને કહું છું, મહારાજ એનું કંઈક કરો ને. મહારાજ કે લઈ આવો ઘોડાગાડી. એ જમાનો ઘોડાગાડીનો હતો. ઘોડાગાડી લઈને આવ્યો, મહારાજને બિરાજમાન કરીને લઈ ગયા. ભગત અહીં મહારાજની પૂજા કરી, ફૂલનો હાર પહેરાવ્યો મંદિરે જ, મહારાજને બિરાજમાન કરીને લઈ ગયા. વहाँ ગયા તો ઘોડાગાડીમાં મહારાજ ત્યાં પહોંચ્યા, ત્યાં તો પોકરાણ પડી. પોકરાણ પડી, અંદરથી ડૉક્ટર નીકળ્યા. ઓલા ભગતે ડૉક્ટરને પૂછ્યું કેમ? કે પૂરું, કેસ પૂરો થઈ ગયો. મીંડા રોવા બધા ચારે કોર્સ. એ મારા જોડા ભગતને શું કહે છે, ભગત આવું હોય અહીંયા તમારે અમને ન લઈ અવાય, આવું હોય ને અહીંયા તમારે અમને ન લઈ અવાય. ઓલા ભગત કે મહારાજ પણ હું આવ્યો તો એ છોકરો જીવતો હતો, બધા આવતા હતા, જાતા હતા, ડૉક્ટરો આવતા હતા, અને મને દિલમાં એમ થયું એટલે મહારાજ મને તમને મેં કીધું, વાત કરી. વિચાર કરજો, ભગત આપણા નથી છતાં ભગતે પ્રાર્થના કરી તો એની ભગવાને અરજી સ્વીકારી. તો મારે કે હવે આપણે શું કરશું? તો કે આપણે આવ્યા તો છે, કાંઈક એનું સારું કરતા જાય. આપણે ધક્કો ખાધો, કાંઈક એનું રૂડું કરતા જાય. પોતાના ગળામાંથી ઓલા ભગતે પૂજા કર્યો, હાર હતો ને, હાર ઉતારીને મારે જ આપ્યો કે ભગત તમે જઈ એ છોકરો ગુજરી ગયો એને ગળામાં પહેરાવી દીધી. એટલે એનું આપણે આવ્યા છે એનું ભલું કરતા જાય, એના આત્માનું ભલું કરતા જાય. ગળામાં હાર પહેરાવી દીધો, ભગતે જઈને પહેરાવ્યો. બધા તો તૈયારી હાલતી હતી, શમશાને લઈ જવાની બધી તૈયારી કરતા હતા. હાર પહેરાયા પછી 10 મિનિટ પછી છોકરો બેઠો થયો, આળસ મળીને બેઠો થયો. એક બાજુ બધી તૈયારી હાલે, બેઠો થયો, બધા આનંદ, બધા અત્યારે કેમ તાલીઓ કરીને બધા તાલીઓ કરવા મીઠા મહારાજનું, વાહ ભગવાન, વાહ ભગવાન. ઓલા ગુરુજી આવ્યા હતા, એને હાર પહેરાવ્યો, પછી આ ચમત્કાર થયો. એવા દર્શન એ છોકરાને આપ્યા કે છોકરો બેઠો થઈને પછી ઘડીક વાર થઈને પછી બોયલો, પાણી વાણી પાયું ને, બોયલો કે ઓલા ગુરુ મહારાજ આવ્યા હતા ને, મને એને હાર પહેરાવ્યો ને, અને એમ કીધું, દર્શન દઈને મને કીધું, જો તને મારું ભજન કરવા બેઠો કરું છું, તારું આયુષ્ય પૂરું છે પણ નવું આયુષ્ય તને આપું છું, મારું ભજન કરજે, ભૂલી ન જાતો મને. કે ગુરુ મહારાજ એમ મને કહી ગયા. અહીંયા બેઠેલા સગા સંબંધીનો અંદર કોઈને ખબર નથી કે ક્યાં ગુરુ મહારાજ આવ્યા હતા. ઓલા ભગત કીધું અમારા ગુરુજી આવ્યા હતા. ઓલા કે અત્યારે જ હાલો, છોકરાને ઘોડાગાડીમાં બધા બે કરીને વાહન કરીને આવ્યા, મંદિરે આવ્યા. મંદિર આવ્યા ત્યાં તો કેટલાય સાધુ હોય, બધાને હરખા કપડાં હોય.
એટલે ઓલા બધા પૂછે, ઓલા કાંઈ સત્સંગી નહોતા, એટલે બધા કેટલા સાધુને પૂછે આ ગુરુ હતા, આ ગુરુ હતા, બધા ઓલો છોકરો ના પડે આ નહોતા. હવે સાક્ષાત દર્શન પામ્યો હોય અને કૃપા ભગવાને વરસાવી શું ખામી હોય. કેટલાય સાધુ દેખાડ્યા રાજકોટમાં મંદિરમાં, કેટલા હતા બધા, આ ક્યાંય છોકરો હા ન પાડે. મહારાજનો જ્યાં રૂમ હતો ને અહીંયા મહારાજને દેખા બારે દર્શન થયા ને, છોકરો ધોઈડો, દોડ મૂકી દોડો. આ કેમ અમારે ભક્તો દોડતા હતા ફોટા પડવા, દોડતો આવ્યો, મહારાજને બથ ભરી ગયો. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનને બથ ભરી ગયો કે આ ગુરુ હતા, આ ગુરુએ મને કીધું કે તને બેઠો કરું છું, મારું ભજન કરજે, મને ભૂલી ન જતો. વિચાર કરો કેવા તદાકાર, કેવા સાક્ષાત દર્શન એને થયા છે. બાયરે આંખું ઉઘડ્યા પછી ન ભૂલ્યો, મહારાજને બથ ભરી ગયો. એટલે લખાઈ ગયું શાસ્ત્રમાં, કૃષ્ણ વલ્લભાચાર્યજી જીવનું જીવન, શ્વેતાયન વ્યાસ હરિ જીવનું જીવન, જીવન આપનારા, ભક્તોને સુખ આપનારા. એવો જ પ્રસંગ ખૂબ ખૂબ રાજકોટમાં પધરામણી કરી છે મહારાજે. કેવડાવાળી શેરી 1 નંબરમાં મોહન ભગત જીરાગઢના રહેતા હતા. મહારાજે કીધું મહારાજ પધરામણી કરવા પધારો. એક વાર તો પ્રાર્થના કરી મહારાજના રૂમમાં, મહારાજ કેમ છો, સુખી છો ને? એક પહેલી વાર એમ બોલ્યા, હા મારે સુખી તો છે, તમે મળ્યા એટલે સુખી. પણ કે દાણા નાણાં બધું હોય તો ભજન થાય ને, તમે કહો ભજન કરજો ભજન કરજો. મારે આમ હાથ દ્રષ્ટિ કર્યો, મારે ખોલો પેટી, પેટી ખોલો. પેટી ખોલી તો આખી પેટી ભરી, નોટુના બંડલ ફેર આખી પેટીમાં. લઈ લ્યો જો એટલા, ભગવાન પાસે ખોટ ખામી હોય, લઈ લ્યો જો એટલા. ભગત હાથ જોડ્યા, અહીં થોડું લેવાય, અહીં તો દેવાય, આ તો દેવાનું સ્થાન છે, લેવાય થોડું. મહારાજ માહિતી હાથ જોડે, મહારાજ મારી હિંમત નહીં હાલે, હું એમાંથી કાંઈ નહીં લઉં, મારે તો તમારી સેવા કરવી છે, ભલે તમે જેમ રાખો એમ. પેટી બંધ કરી દીધી, મારે ખોલો, પાછી ખોલાવી, પાછી ખોલી ને બધા પુસ્તકો પહેર્યા, પુસ્તકો પેલા લક્ષ્મીજી દેખાડ્યા મહારાજે, પાછી બીજી વાર જોયું તો પુસ્તકો. એ ભગતની ઘરે મહારાજ કેવડાવાળી શેરી નંબર 1 માં રહેતા હતા. 10 બાય 12ની રૂમ હતી. મહારાજને પધરામણી કરવા લઈ ગયા, કેશવ ભગત ભેગા હતા. ઘોડાગાડીમાં લઈ બેસીને મહારાજ પધાર્યા, આરતી પૂજા કરી, મહારાજને દૂધ પાણી પાયા. ભાઈ રમૂજ કરતાં કરતાં મહારાજ રાજી થઈને બધું કાર્ય પતી ગયું. મહારાજ હરવેકથી બોલ્યા કે મોહન ભગત દર્શન કરવા છે ને? એટલે ભોળા ભગત, આપણે કહીએ તો આપણે હાથ પાડી ના તો ન પાડી, દર્શનનો કોણ ના પાડે? એવો પ્રશ્ન મૂક્યો એટલે ભગત કે મારે દર્શન તો કરવા જોઈએ ને. એ વખતે ભક્તો સાક્ષાત મહારાજે પોતાના હાથ પગ એટલા બધા ફૂલાવતા ગયા, શ્વાસ લેતા ગયા, શ્વાસ લેતા ગયા, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. આખા 10 બાય 12ની રૂમમાં આખું મહારાજ હમાઈ ગયા. બોલા મોહન ભગત દિવાલ પડતા ભીહાઈ ગયા. એટલે એ મનમાં બોલવા માંડ્યા, મહારાજ બસ કરો, હું મરી જઈશ. તે કહેતા હતા ને કે દર્શન કરવા છે, કે આવા મારી નાખે આવા દર્શન દીધા તમે, આવી થોડી ખબર હતી? મારે સ્વરૂપ ધારણ કર્યું બધાની સામે. મહારાજે આખી 10 બાય 12ની રૂમમાં મહારાજ હમાઈ ગયા. એવડું મુખારવિંદ, એવડા હાથ, એવડા પગ, એવડું મારાનું આખું સ્વરૂપ. શું કહે છે મહારાજ? આખા બ્રહ્માંડમાં નો હમાય એવા અમે થઈ, આખા બ્રહ્માંડમાં અમે નો હમાય એવા જબરા અમે થઈ. પણ આ તમને સુખ દેવા હાટું, આ તમારા દેવા થઈને ફરી છે, તમારા જગ્યા ફરી છે, તમારી ઘરે પધરામણી કરી છે, ભક્તોને સુખ આપી છે. જો અમે મોટા થાય સ્વરૂપ ધારણ કરીને અત્યારે કર્યું એમ આખા બ્રહ્માંડમાં કહેનો, દેવતાઓ કોઈ દેખી ન કે અમને, આ સૂર્ય બધા ઝાંકા પડી જાય એવા તેજસ્વી થઈ, એવા વિશાળ વિરાટ થઈ, મોટા થઈ. પણ કે નાના થાય ને તો ચકલી બનીને તમારા માથા પર બેસી જાય, ચકલું બનીને આવીને તમારા માથા પર પગલાં દઈ જાય. ભગત આશીર્વાદ દઈ જાય મહારાજ. નામનામાં નાના અમે થઈ અને મોટામાં મોટા અમે છીએ. રાજકોટ નગરમાં મહારાજે વિશાળ વિરાટ રૂપ ધારણ કરી દર્શન આપ્યા ભક્તોને. હવે મહારાજ રાજકોટથી જામનગર પધાર્યા. રાજકોટ 2-3 વખત પધાર્યા, આવ્યા ગયા. છેલ્લે મંદિરના કાર્યો અટકતા હતા એટલે બધાએ કીધું કૃષ્ણ વલ્લભાચાર્ય સિવાય આ કામ કોઈ નહીં કરીએ. જે આવતા સંતો બધા મૂકીને રહ્યા જતા. શું કામ? રાજકોટમાં વકીલ જાજા એટલે બધી દલાલ
દલીલ બહુ કરે, ક્રોસ માર્યા કરે, કામ થવા ન દે, અટકાવે. મહારાજે મિટિંગ કરે, બધું કરે, હાજીયા કરે, ધાર્યું પોતાનું કરે. ઓલા જૂના મંદિરથી ઘનશ્યામ મહારાજ લઈ આવ્યા હતા ને, બધા વિરોધ કરે. જૂના મંદિરથી કાંઈ હલાવવાનું નહીં. દાણાપીઠમાં પેલા મંદિર હતું. મારે કે ભલે એમ કર, કાંઈ હલાવવાનું નથી. દાણાપીઠથી ઘનશ્યામ મહારાજની મૂર્તિ આખી ઉખેડી નીચેથી હલાવવાનું બંધ રાખ્યું, આખી ઉપાડી લીધી નીચેથી. ઓલા કડિયાને કીધું આલીકોટ સીણી લગાવો, આલીકોટ સીણી લગાવો, મૂર્તિ ખુલ્લી કરવી પડે ને, ફિટિંગ કરી હોય. ઓલા કડિયા બીવે, શું કહે મહારાજ અમારું કામ નહીં, આ મૂર્તિને છીણી અડાડ્યું અમારું કામ નહીં. મારે આગાડ્યું. મહારાજે પોતે છીણીઓ થોડો લીધો, મૂર્તિને ખુલ્લી કરી, ગોદડા વીટી, વાત સીધા રાતોરાત પ્રતિતા રાજકોટના મંદિરમાં. રાતોરાત બાંધકામ કર્યું, રાતોરાત બધું મહારાજને મૂર્તિ પધરાવી, બધા ફિટ કરી દીધા, બધું કરી દીધું. ત્યારે સિંહાસનમાં કે ભક્તો કે મહારાજે હોત ઈટું મૂકી. રાતોરાત બધું કામ કરવાનું હતું. એ ભીમકટા રામજીભાઈ કડિયા કરતા ને ભેગાથી વાત કરતા, મહારાજ ભેગો હું હતો. તે મૂર્તિ ઉખાડીને મંદિરથી અહીં લેવા અને પાછી ફિટ કરી, રાતોરાત બધું કામ કર્યું. ઓલા હરિભક્તો આવ્યા ઘનશ્યામ મહારાજને પગે લાગવા દાણાપીઠમાં મંદિરે, તો જ્યાં તો કોઈ ન મરે. પછી બધા મંદિર ગોદડું વીટી રાખ્યું હતું મહારાજ મૂર્તિને. આવ્યા મંદિરે બધા. મહારાજભાઈ કે મહારાજ કે ઘનશ્યામ મહારાજ ક્યાં? મારે કે ઘનશ્યામ મહારાજ તો સ્વતંત્ર છે, ધારે અહીંયા જાય, ધારે ત્યાં આવે, ધારે ત્યાં જાય, એની મરજી હોય એમ કરે એ ઘનશ્યામ મહારાજ. એને આપણે થોડો કાંઈ અટકાવી ગઈ. અને ઘનશ્યામ મહારાજની મરજી વગર હુકુ પાંદડું હલે? એની મરજી હોય એમ થતું હોય. ગોદડું આખું કરીને મહારાજને દર્શન કરાવ્યા બધા. મહારાજ તો એને અહીંયા બિરાજમાન થવું તો અહીંયા બિરાજમાન થઈ ગયા. ભગવાન પોતે સત્તા વાપરી, પ્રતાપ વાપરી બધા કાર્ય કરતા આવ્યા. ન્યાયના આચાર્ય, એકો રાજકોટના બધા વકીલ, અને એક બાજુ મહારાજ આપણા. અસ્પૃશ્યતાનું હાલ્યું હતું કે હરિજનનો કે ગમે જ્ઞાતિઓને મંદિરમાં આવવાની છૂટ, તમે અટકાવી ન શકો એવો કાયદો નીકળો. આપણા મહારાજે સામો કેસ કર્યો હતો. એક બાજુ રાજકોટના આખો વકીલ ભારત સરકાર, એક બાજુ આપણા મહારાજ. કે રાજકોટના વકીલો વજુભાઈ બધાએ શું કીધું એટલે વડતાલના આચાર્યને કે તમે અત્યારે છે ને, અમે તો આખા રાજકોટના બધા વકીલો ભેગા થયા હતા. કૃષ્ણ વલ્ભાચાર્ય એકલા હતા, સામે ભારત સરકાર હતી. રાજકોટના મંદિરમાં બીજા કોઈનો પ્રવેશ મહારાજે થવા નહોતો દીધો. સામો કેસ માર્યો હતો. જજે કહી દીધું કે બરાબર છે તમારો ન્યાય. આ તો ન્યાયાચાર્ય હારી ગયા કેસ. વકીલો બધાએ વકીલો કેસ હારી ગયા. આપણે મહારાજનું જય જયકાર થયો. એવા મહારાજનું રાજકોટમાં પણ ભવ્ય શોભા યાત્રાઓ નીકળી. મહારાજે સભામાં મહારાજનો વિજય થયો. ટાઉન હોલમાં મોટી સભા હતી. મહારાજ માંડ્યા સંસ્કૃતમાં શ્લોક બોલવા માંડ્યા. જોજો મહારાજ કેવા શ્લોક બોલે, પૂજામાં કથામાં બોલે શ્લોક. જુનાગઢના પાટોત્સવમાં શ્લોક બોલે મહારાજ, વંથલીમાં બોલે. એટલું બધું સ્પીડથી મહારાજ બોલવા માંડ્યા ને, ઓલા બધા સભાજનો તો એ કોઈ આમ જોઈ રહ્યા કે આ કોણ? ભગવાનના મુખની વેદવાણી સાંભળી બધા આમ જોઈ રહ્યા, આ શું? એક હરિભગત છે લુવાણ, અત્યારે છે રાજકોટમાં રહીએ, મોટી ઉંમર છે બહુ બાપાની. કે મેં મહારાજને હરિભક્ત જઈને કીધું, મહારાજ ગુજરાતીમાં બોલો. કે મહારાજ તમે ગુજરાતીમાં બોલો. આટલું બધું ઊંચું વ્યાકરણ ને ઊંચું સંસ્કૃત ભાષા કોઈ સમજી ન ગયા. બધા આમ જોઈ રહ્યા કે આ કોણ? મહારાજ કે શું કે મહારાજ કે અહીંયા કોણ આવ્યા છે એ કેમ ખબર પડે? અહીંયા કોણ આવ્યા છે એ કેમ ખબર પડે? અરે હવે બોલશું ગુજરાતીમાં. પછી ગુજરાતીમાં પ્રવચન કર્યું મહારાજ. એ ધર્મસભામાં મહારાજનો જય જયકાર થયો. ચાંદીની ઘોડાગાડીમાં મહારાજને પધરાવવામાં આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એને પધરાવવામાં આવ્યા. એક રથમાં એ હતા. આચાર્ય મહારાજ કે કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજનો રથ આગળ રાખો. કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજનો રથ આગળ રાખો, અમારો રથ પાછળ રાખો. શું? એ પોતે મહારાજનો ખૂબ મહિમા જાણતા હતા. ઘણા એવા પ્રસંગો બન્યા છે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજે ભગવાન વિશે ઘણું પક્ષ રાખ્યો. ઘણી વાર ઓવાપો થયો, વાદ વિવાદ થયો કે મહારાજને કૃષ્ણ વંશીના ભક્તો ભગવાન કહે છે. આવું બધું થયું ને. વડતાલ પહોંચ્યું, ગાજતું સહીઓ કરીને
હો, વંથલીમાં બધી પ્રકારના ભગત હતા. એક જ શરણાગતિ ખાલી નહોતા, અશરણાગતિ હોત હતા. સહી કરીને ગયા. બોલે આચાર્ય મહારાજ કે લખ્યું હતું એની જે બોલાય છે, એના પગ ધોઈને પાણી પીવે છે, એ નાતા હોય તો બધા ધોરિયામાં બધા બાયું પાણી પીવે છે, આવું ક્યાં હાલે છે? ભગવાન થઈને પૂજાય છે. બધું જોયું એવું લખ્યું બધું. મોટા મોટા માસ્તરોએ ભેગા થઈને બોલે આચાર્ય મહારાજ કે હું આચાર્ય છું, મારે તો કોઈ પગ ધોવા નથી આવતું, મારી તો કોઈ જે નથી બોલાવતું, હું રોજ નાવું છું, કોઈ પાણી ભરવા લેવા નથી આવતું. એ કૃષ્ણ વલ્લભાચાર્ય એની જે બોલાય છે, એના પગ ધોઈને બધા પાણી પીવે છે, એને નાતા હોય તો ધોરિયામાં બધા પાણી પીવે છે, તો એનામાં કાંઈ કહીએ ને? એનામાં કાંઈ કહીએ તો અહીંયા કરતા છે ને બધું. ઓલા બધા ભોઠા પડ્યા, ભોઠા કે એના જેવો જગતમાં કોઈ છે એના જેવા? અરે એમાં મહારાજ રહીને આપણે સુખ દે છે. આચાર્ય મહારાજ કહેવા માંડ્યા, શ્રીજી મહારાજ એમાં રહીને આપણે સુખ દે છે, એની અમને પ્રમાણે કહેવા માંડ્યા. ભગવાનનો ગુણ ગ્રહણ કર્યો. કહેવાનું શું ભગત તો કે આવા ઘણા પ્રસંગો બન્યા છે. મહારાજ જામનગર હવે પધાર્યા છે, ત્યારે જામનગરમાં મહારાજ 18 વર્ષ રોકાણા. 4 વેદ 18 પુરાણની કથા જામનગરમાં કરી. કાંઈ માટે કથા વચાતી? સવારે અને સાંજે 2 ટાઈમ કથા વચાતી. સભામાં દેવરાજ ભગત બેઠા છે, રામજી ભગત બેઠા છે, બધા જોયું છે. મહારાજ વ્યાસપીઠો બિરાજમાન થાય, મહારાજ મંત્ર બોલે ને, સભા મંડપમાં બિરાજમાન થાય મંત્ર બોલે ને, 4 કોરથી પંખીડાના ટોળાને ટોળા આવે. આખું મંદિર ભરાઈ જાય, આખું શિખર એ જે જગ્યાને સ્થાને બેવાના 4 ફરતા હજારો, તમે ગણી ન શકો એટલા સમુદાય, પક્ષીના સમુદાય, પક્ષીઓ બધા બેસી જાય. એક ચિત્તે ભગવાનના વેદ મંત્રના કથા સાંભળે. અરે રોડ ઉપર ઓલા ઘોડાગાડી વાળા બીજા હોય ને, ઈવડા બધા ઘોડાગાડી ઊભી રાખીને ઘોડા નો હાલે, ઓલાના અહીંયા ઊભા રાખીને હું ઓલા ઘોડાને ખબર પડી ગઈ કે આ ભગવાન કથા વાંચે, વેદના મંત્ર બોલાય છે. માણસો તો ઊભા રહી જાય, પશુ ઊભા રહી ગયા, પશુ બધા હાલે નહીં હતી. ઓલા ભાઈ ઊભા રહ્યા પકડી. એટલે ભગત ઘોડા હલાવતો એને ઘોડામાં બધા પ્રવેશ, ભગવાનનો પ્રવેશ સાંભળે તો બધા વેદના મંત્ર બધાને કાનમાં જાય. પરમ શાંતિ અનુભવ થવા માંડ્યો બધાને. એટલે નહોતા જતા કે વાહ વાહ ભગવાન વાહ, કેવા મંત્રો ભગવાન બોલે સ્વયં. વેદ નારાયણ કયો, અનાદિ નારાયણ ભગવાન પોતે મંત્ર બોલતા હોય, શું બાકી હોય? કથા પૂરી થાય, કથા પૂરી થાય, શ્રીપદમ થાય, મહારાજ બોલે, કથા પૂરી કરે ને બધા ઉડીને જાય. એને ખબર પડી કે શ્રીપદમ થયો, હવે મહારાજ આગળ નહીં બોલે, કથા આપણે સાંભળી લાભ લીધો, બધા ઉડીને વયા જાય. આ કાયમનું પ્રથમ શું કહે ભગવાન કે દેવતાઓ હોય, 33 કરોડ દેવતાઓ એવા રૂપ ધરીને ભગવાનની કથા સાંભળવા આવતા હોય. એવા જામનગરમાં એટલો બધો ચમત્કાર વાપર્યો કે નામ પાડી દીધું ચમત્કારપુર નગર. જામનગરનું નામ આપ્યું મહારાજે શાસ્ત્રમાં ચમત્કારપુર નગર. ડગલે ને પગલે નિત્ય હજારોના ભગવાન દુઃખ ટાળે, શરણે આવે, બધાને સુખ આપે. એકવાર એક હારે 4 મોટા મોટા મદ્રાસના રેલવે સ્ટેશનના માસ્તરો ને સાહેબો મોટા મોટા આવ્યા, 4ને સંતાન નહીં. એટલે મહારાજના ભક્તો મળ્યા છે, એને કીધું આવો મંદિરે આવો, અમારા ગુરુજી પાસે પગે લાગો, પ્રાર્થના કરો. બોલે ભગતે આવીને બધી વાત કરી કે 4 સાહેબ છે, બધાને સંતાન નથી, મહારાજ તમે કાંઈક આશીર્વાદ આપો. એવા આશીર્વાદ મહારાજે આપ્યા કે 4ની માથે હાથ મૂકીને મહારાજ કે 4ને કે પુત્રવાન થાવ. તમારા 4ની ઘરે એક જ દિવસે પુત્ર આવશે, જાઓ. એક જ દિવસે તમારી ઘરે 4ની ઘરે પુત્રના જન્મ થશે અને એક જ દિવસે તમે અમારી પાસે આવશો. એ પ્રમાણે થયું. 4ની ઘરે એક જ દિવસે, એક જ નક્ષત્રમાં, એક જ રાશિમાં એના જન્મ થયા. વિચાર તો કરો, આશીર્વાદ તો બધા કે સારું થાય, આપ થાય, પણ સમય આપી દીધો, ટાઈમ આપી દીધો. પ્રતાપ મહારાજે વાપરો. કાના કુરા કરીને ભગત હતા, લાકડા ફાટતા મંદિરમાં સેવા કરે, વંશીના મૂળ ભગત. એના ડોશીમાં બોલે ઘૂ 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 24 કલાક, ક્યાંય વ્યામો ન ખાય, જોરથી બોલે જ રાતે ને દિવસે.
ઓલા ગામડેથી ભક્તો કે અમારા પાડોશી થાય, આજુબાજુ બધા કીધું ભાઈ તમારા ડોસી મને આવ્યો તો લઈ જાઓ, અહીંયા કોઈ રાતની અમે નિંદર નથી કરી શકતા. આજુબાજુ બધા ફરિયાદ કરી, ઓલા ભગત ડોસી મને જામનગર લેવા. ઓલું તો ચાલુ ઘૂ ઘૂ જોરથી. અહીંયા જામનગરમાં કડિયાવાડમાં રહેતા હતા, અહીંયા બધા કહેવા માંડ્યા કે ભાઈ ડોસી મને તમે ગામડે લઈ જાઓ, આ ડોસી મને તમે ગામડે લઈ જાઓ, તમે એમને કોઈ રાતે અમે હોઈ નથી શકતા. એટલું જોરથી બોલે. મહારાજને આવીને પ્રાર્થના કરી, હવે ડોસીને વાં લઈ જાઓ, અહીં લઈ જાઓ, વાં લઈ જાઓ, અહીં લઈ જાઓ. આ એ તો ચાલુ જ રહીએ ઘૂ ઘૂ. તો પછી માજીને હેરાન કરે, મોટી ઉંમરના માજી, આંધરા માજી. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ ડોસીમાની તકલીફ છે, અહીંયા લેવા તો આવડા કે બધા ગામડે લઈ જાઓ, અને ગામડે હતા તો ઓલા કે તમારે ઘરે લઈ જાઓ, જામનગર લઈ જાઓ. હવે મહારાજ હવે લઈ ક્યાં જાઓ ડોસીમાને, તમે કંઈક દયા કરો. મહારાજ મહિના કેવા, જ્યાં ફલાણી જગ્યાએ ઓલો ખીજડો છે ને, અહીંયા કણે કે સ્વામીજી રહીએ, બાવાજી રહીએ ને, બહુ સારું જાણે, ત્યાં લઈ જાઓ. ચારે દિશામાં બતાવ્યું મહારાજ, 2-4 દી હળિયું કાઢી, ફરી પગે લાગીને આવી, મહારાજ કેમ છે ડોસીમાને? મહારાજ એમનેમ છે, પોળા ભગત હાવ એમનેમ છે મહારાજ. ફરી ગયા મેં કાલે વાત સાંભળ્યો, ભાઈ એમ કહેતા હતા આ જગ્યાએ બહુ સારું છે, કાલાવાડા રોડ છે ને અહીંયા નાકા પર લઈ જાઓ. ત્યાં લઈ ગયા. 2-3 દિવસ તો ફેરવા બધે લઈ જાય, કાંઈ ફેર પડે નહીં. ઓલા કાના ભગત કુરા ભગત મારે નક્કી, મહારાજ હવે ઠેકાણું બતાવતા નહીં, હવે ઠેકાણું બતાવતા તમારે સારું કરવું હોય તો કરો, અમને હવે ઠેકાણું ન બતાવતા. મારે પહેલાં બોલ્યા હોત તો પરીક્ષા લઈએ મહારાજ તો, કે પહેલાં બોલ્યા હોત તો પહેલાં સારું થઈ ગયું હોત. મારે કે અમે તમારી વાણીમાં કાંઈ સમજી ન ગઈ, ગામડાના ભોળા માણા, તમે કેમ કરવું એવી અમારી સમજણ. એ ધંધો કરવા જાય તો મારાને પૂછે, મહારાજ આજ કઈ બાજુ જાઓ? ત્યાં જાય તો ખૂબ લાભ મળે, ખૂબ પૈસા કમાય. એ જમાનામાં વાહનો ખંભે હોય, છેલ્લો ખંભે હોય. અહીં તો બાપા કે દેખાતા નથી, એવા બાપા થઈ જાતા હોય એવા. કલર જાય તો પૈસા પાછા. કમાણી ખૂબ, એટલે મારે રોજ પૂછે, રોજ પગે લાગે કે મહારાજ આજ કઈ બાજુ જાઓ? એટલે છેવટે મહારાજ શું કહે કે કાલે જો કે આ ટ્રક લાકડાનો આવ્યો છે, એ બે ભાઈ તમે બળતણનું ફાળો. તેથી ગેસના જમાનો નહોતો, લાકડાથી બળતણથી બધું રસોઈ થતી. તો આવ્યા કે આ ટ્રકનો તમે ફાડી નાખો, કટર આવ્યો છે લાકડાનો, એ તમે ફાડી નાખો, એટલે તમારા માને આપણે એનું દુઃખ દૂર કરી દેવું, હાજા કરી દઈશું. એટલે જે ટ્રક આવતો એ બધા 8 દી 10 દી 15 દી પેલા મોરારીદાસ કહે ને લાડુડી ખાઈ ખાઈને હલાવતા હતા. એ વાર લાગે, ભલે ધીમે ધીમે કર્યા કરે, અછોડા ઘા માર્યા કરે. તો મંદિરમાં સેવા છે ને, એમ લાડવા જડતા હોય પછી શું હોય? એ જમવા સેવા કરે, જમવા દેવું પડે આપણે. ભગત અઠવાડિયું 10 દી જે કામ કરતા ને, એ 2 દીમાં લાકડા પૂરા કરીને 2 દીમાં એ જ ખટારો ફાડી નાખો. રાતને દી મંડાઈ પડ્યા 2 ભાઈઓ, પછી મૂકે હેરાન થઈ ગયા હતા. મારે કે ડોસી મને લઈ આવો. મારાનું રૂમ ઉપર 3 ખૂણા વાળો, નીચે માજીને રાખ્યા. મારે ઉપરથી પાણીની અંજલી નાખી, ઉપરથી પાણીની અંજલી નાખી. અને મારે કે માજીને પૂછજો, તમારી કોઈ બેન હોય તો એને જમાડી દેજો, એ બેનની દીકરીઓને જમાડી દેજો. મારે જે અંજલી સાઈડની ભગત ઘૂ 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 બંધ. વિચાર કરો, આટલી જ વાર હતી, પણ ભગવાન લીલા કરતા હોય. પેલા 4 ચોર આવ્યા હતા, બધી વાત આપણે સાંભળી. રાતે 12 વાગે મારે જે દ્રષ્ટિ કરી, ગાયું માથે હાથ મૂકે પછી ગાયું બેવે. ત્યાં સુધી રાતે 12 વાગ્યાથી મહારાજની વાટ જુએ ગાયું બધી. નીચે ગૌશાળા ઉપર મંદિર, ગાયું ભગવાનને વાલી હતી. નીચે ગૌશાળા ઉપર મંદિર. એક દિવસ રાત્રે મહારાજે જોયું, ચોર આવ્યા મંદિરના કળશ ઉતારવા. દ્રષ્ટિ કરી, મહારાજ કે અત્યારે રાતના કોઈને જગાડવા નથી, હેરાન કરવા નથી. દ્રષ્ટિ કરીને બધાને જ્યાં જ્યાં પહોંચ્યા હતા, જેટલી સ્થાને પહોંચ્યા હતા, બધાને ચોંટાડી દીધા. ચોંટાડી ગરોડી દિવાલમાં કેમ ચોંટ્યું એમ ચોંટાડી દીધા. બીજા સવારે બધા મહારાજે એલાઉન્સ કર્યું કે ભાઈ સંતો બહારથી આવ્યા છે, સંતો ભક્તો એના આપણે દર્શન કરવાના છે. કથા પૂરી થયા પછી બધા 5 મિનિટ લાભ લઈજો, રોકાઈજો. કથા પૂરી થઈ ગઈ, ધૂન પૂરી થઈ ગઈ. મહારાજ આપણે સંતો
બધાને એમ કે વડતાલથી સંતો આવશે, અમદાવાદથી આવશે, ભુજથી આવશે, કોઈ મોટા સંતો આવશે, એટલે મહારાજે જાહેર કર્યું છે કે મહારાજ આપણે કે સંતો ક્યારે આવશે? કે મહારાજ કે સંતો તો આવી ગયા. ક્યાં? તો અહીંયા. મહારાજ એ તો શિખર ઉપર ચડીને બેઠા. આપણે સંતો શિખર ઉપર ચડીને બેઠા. ભાઈ તો અહીંયા તો બધા જોવા મળ્યા તો હાજર બધા ચારે ચાર ચોટેલા, ચારે ચાર આંધળા ભીત. સ્વયંપ્રકાશ સ્વામી, કોઠારી સ્વામી, પછી સીડી બુડી મુકાણી, એટલે કે બધા એક એકને પકડી પાડું રહેશે એમ. ગયા ઉપર ચડ્યા. જોયા જ સ્વયંપ્રકાશ ભગવાનના ભીમ. મારે કે મારા ભીમ બેટા જુઓ. આ ગ્રંથમાં શું લખ્યું? વાસુદેવ નારાયણનો અવતાર. વાસુદેવ નારાયણનો અવતાર લખ્યો મહારાજ. એ મારી ભેગા હતા, સેવા કરવા માટે આવ્યા હતા. વાસુદેવ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણની સેવા માટે આવ્યા હતા. રમૂજ કરતા ત્યારે મારે બહુ જાડા હતા ને, કે જો મારો ભીમ બેઠો, અહીંયા જાઓ, એવા શબ્દો મારે બોલતા હતા. એ ઉપર ચડ્યા, સીડીમાંથી ઉપર ચડ્યા. ઓલા એકે ઉખડે નહીં, એક નીચે તો એને ખેંચતા, જોરથી ખેંચતા, ઘણી તાકાત લાગે, પરસેવે રેબજેબ થઈ ગયા. આપણા મનસુખ કેમ પરસેવે રેબજેબ થઈ જાય, એમ આખા પરસેવે નાહી રહ્યા, બોઠા પડીને નીચે આવ્યા. મહારાજ ઉખડતા નથી. મહારાજ કે અમારા ચોટાડેલા તમે ન ઉખેડી શકો, અમે ચોટાડ્યા હોય ને તમે ન ઉખેડી શકો. અંગૂઠો બોરીને જળ પાણી આપ્યું કે પાણી એક એકને પાણી છાંટતા જાયજો અને નીચે ઉતારતા જાઓ. એક એકને પાણી છાંટતા ગયા, નીચે ઉતારતા ગયા. ચારેને ભેગા ચોકમાં ઊભા રાખ્યા, મંદિરની સામે. મંદિરમાં ચોક છે, ચોકમાં ઊભા રાખ્યા. મારે કે ચારે આંધળા, આખું દેખતા બંધ. મારે કે આવા આંધળા જ હવે રાખવા. કે તમને ક્યાંય ન જોડ્યું? ભગવાનના મંદિરમાં ચોરી કરવા આવ્યા? કોઈ મોટા સેવ સાહુકાર હોય એની ઘરે જવું જોઈએ, ત્યાં બધું માલપાણી હોય. આ ભગવાનના મંદિરે ચોરી કરવા આવ્યા? આવું કેમ કરો? આવું તમને કેમ મૂજ્યું? તો ઓલા ભક્તો શું કે ઓલા ચારે કે મહારાજ અમે મંદિરના જ ચોર થઈ, મંદિરમાં જ બધી ચોરીઓ કરી, મંદિરમાં જ. કે મંદિરમાં કેમ ચોરી કરો? તો કે દયાળુ છે ને ભગવાન, નાનું કે લઈ જા. એની પાસે તો કેટલું બધું દુનિયા આખીને આપ્યું, તમને ન આપે? ચોર એમ કે ભગવાનને કે આખી દુનિયા નહીં આપે, અમને ન આપે. મારે હસવા મીંડો મારે કે આ ખરેખર ચોર જ નીકળે, પણ ખરેખર નીકળો. પછી મહારાજ કે બોલો ભગત થવું છે કે આંધળા રહેવું છે ને આમ નામ રાખવા? મહારાજ મા બાપ તમે જેમ કહો એમ કરશું, અમને દેખતા કરો. હરિભગત થવું છે, સત્સંગી થવું છે કે હા મહારાજ, શરણાગત થવું તો કે હા મહારાજ. ભગવાને પોતે ચારેને કંઠી પહેરાવી, બધાને આંખોમાં હાથ ફેરવા મહારાજ દેખતા કર્યા. ચારે ભગવાનના બધા મોટા વેપારી થઈ ગયા, મહાન ભક્તો થઈ ગયા, મોટા મોટા બિઝનેસમેન થઈ ગયા. હિંમત ભગત કે જ્યારે ગુરુ પૂનમ આવે ને ત્યારે આખું ઘર બધા પરિવાર બધા ચંદન ઘસી, ચંદનનું લાકડું ઘસી, મોટા મોટા ડબરા ભરી અને જૂનાગઢ આવતા. અને એ ચંદનથી ભગવાનને સ્નાન કરાવતા, આખા શરીરે ચંદન ચોપડતા અને મહારાજની પૂજા કરતા, નવરાવતા, કપાળે ચોપડતા. એ તો ભગવાનના મોટા ભક્તો થઈ ગયા. વિચાર કરો, આ ગધેડામાંથી ગાય કરી, આ ગધેડામાંથી ગાય ભગવાને કરી, મહાન ભક્તો બનાવી દીધા પોતાના. આ કૃપા. એટલે ભક્તો કહે છે ને ક્યાં હતા ને ક્યાં તમે લઈ ગયા. આ મહારાજ અનાદિ ગુરુ મહારાજ આપણા પ્રગટ ભગવાન, એની લીલાઓ બધી છે. કૃપા વરસાવતા આવે જામનગર ધામમાં, ચમત્કારપુર નગરમાં, ડગલે ને પગલે નિત્ય દર્શન મહારાજ આપે. મેઘપુરના ભગત દર્શન કરવા ગયા. બાપા છે અત્યારે હયાત છે સુરતમાં. નીચે ઓફિસમાં એ મહારાજની ખુરશી, બધા પગે લાગી ઉપર મંદિરમાં જાય દર્શન કરવા. નીચે દર્શન કરીને ઉપર ગયા તો મહારાજ પ્રદક્ષિણામાં બેઠા. પ્રદક્ષિણામાં મહારાજ બેઠા. જોયું એ જ મહારાજ છે. પ્રદક્ષિણામાંથી ઊંચા થઈને આમથી આમ જોયું તો વાંય બેઠા મહારાજ. વાં બેઠા થઈ અહીંયા બેઠા, અહીંયા બેઠા વાં બેઠા. નજીને જોયું પોતે. એટલે બહુ આશ્ચર્ય થયું, આવા મહારાજ, આવા ગુરુજી કે અહીંયા અહીંના મંદિરમાં 2 સ્વરૂપે બિરાજે છે. હા, ઓફિસમાં નીચે ઉતરીને પગે લાગવા ગયા. આપણે મહારાજ શું કહે? ભગત પાકું કરવા આવ્યા? કાંઈ ઈજ છે કે બીજા એ પાકું કરવા આવ્યા છો ને? કે હા મહારાજ. વાંય તમે છો ને અહીંયા તમે છો? એ તો વાત છે, બધા અમે થઈ, બધા અમે જ થઈ, ક્યાં નથી અમે?
એવા ભગવાન બાલકૃષ્ણ નારાયણ ભગવાન કૃપાનો વરસાદ વરસાવી રહ્યા છે. ઝવેરભાઈને આંખો મટાડી દીધી, એવી આંખો આપી દીધી. પોતે ભેગા પ્રદક્ષિણા ફેર્યા, અમૃતના ટીપા નાખ્યા, હાથ ફેરવા. વનિતાનું લક્ષ્મીજીનું રૂપ ધારણ કરી લીધું ભગવાને. એને એવી પતિવ્રતાની ટેક હતી. મહારાજને ચિઠ્ઠી લખીને મોકલાવી ઉપર મહારાજ પાસે કે મહારાજ પર પુરુષનો મને સ્પર્શ ન થાય એવી મારી પ્રતિજ્ઞા છે, ટેક છે. પણ હવે સમય એવો આવ્યો, મારે આંખું ખરાબ થઈ ગઈ, જામરવા થયો, દુઃખ બહુ થાય છે. તમે મારી રક્ષા કરો, મારી ટેક અવિચળ ટેક રખાવો. મહારાજને લખીને આપ્યું, કાગળ મોકલાવ્યું, વાંચ્યું મહારાજ. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને પોતે પ્રદક્ષિણા ભેગા ફર્યા. સુરતમાં બેન હતા, એને વાત કરી, અમે ભેગા હતા. ઝવેરભાઈની આંખમાં ટીપા નાખ્યા ત્યારે અમે ભેગા હતા. મારે સ્વરૂપ ધારણ કરી અને બધું દુઃખ મટાડ્યું. દુઃખ કાપ્યું, સુખ આપ્યું દીના નાથે પ્રભુજી, કૃષ્ણ વલ્ભાચાર્યજી સત્ય છે. આજ યુગમાં પડતા પૂરે પ્રગટ પ્રભુ કૃષ્ણ વલ્ભાચાર્યજી. દયા વરસાવી મહારાજે. બ્રાહ્મણ પરિવાર હતા, એવા જ હતા, નજીકમાં રહેતા હતા. ગોર મહારાજ જન્મથી બ્રાહ્મણ પણ કર્મથી બ્રાહ્મણ નહોતા. ભાઈબંધ એવા મળી ગયા હતા, ટેવ પડી ગઈ હતી ખરાબ પીણું પીવાની. અને ગોરાણીમાં બીજા ઘરના કામકાજ કરીને ઘર હલાવે, નોકરી કરે પણ પગાર ઘરે આવે નહીં. એક દિવસ થોડુંક ગોરાણી મને દુઃખ થયું, થોડુંક મારકૂટ કરીને દુઃખ થયું. એમ કે આટલા બધા ઘરના બધાને કામ કરીને આ છોકરાઓ મોટા કરું ને આ તો પગાર નોકરી કાઢો કે પૈસા ઘરે કંઈ આવે નહીં, ઉપરથી મારે હજી પૈસા લાવો. હવે તલપ લાગી હોય ને એટલે ગમે એ કરે, તો ઘરમાં વાસણ લઈને લઈ જાય, વેચી આવે ને પી આવે. બધાને થઈ ગયા, દુઃખ થયું. મહારાજને ચિઠ્ઠી લખીને મોકલાવી, મહારાજ તમારી કથા સાંભળી છે, હું તમારા દર્શન કરવા આવું છું, રોજ મંદિર આવું છું, તમારા પાડોશી થઈ, પણ ઘરમાં આમ તકલીફ છે ને તમે દયા કરો. ને હવે તો બહુ દુઃખ પડે છે, તકલીફ પડે છે. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન એના છોકરાને લોટામાં આંગળી બોડીને અંગૂઠો બોડીને પાણી આપ્યું કે તારા મમ્મીને કહેજે એક એક ટીપું રોજ ગોરામાં નાખવા. મહિના ગોરામાં નાખવા ટીપું, કે આ પ્રસાદીનું પાણી પીવો તો એની પાણી નહીં ફાવે. ઓલું પાણી હદી ગયું હોય પછી આ પાણી ન ફાવે. રોજ ટીપું નાખે ગોરાણીમાં. દિવસો જાતા ગયા, ફેર પડતો ગયો. એક દિવસ બોલ્યા કે આ ગુરુજી કેવી કથા વાંચે, કે તમે આજ તમને સંભળાણી? તો કે હા આજ સંભળાણી. ગોરાણી મને ખબર પડી ગઈ, દવા અસર કરી ગઈ. હવે દવા લાગુ પડવા માંડી છે, શબ્દ મીના ફરવા. તમે જ પગે લાગવા જાઓ ને, દર્શન કરવા જાઓ ને. દર્શન કરવા ગયા, 2 દિવસ મહારાજ મને કંઠી પહેરાવો. પરિવર્તન એના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધેમાં ભગવાનનો વાસ થઈ ગયો. પ્રસાદીનું પાણી મીંડું અસર કરવા મહારાજમાં જે છે ને કંઠી પહેરી એવા. ગોરાણીમાં તો રાજી થઈ ગયા, બધું દુઃખ ગયું. આ જન્મ મરણનું દુઃખ ગયું, આ લોકનું તો ગયું, પણ જન્મ મરણનું દુઃખ વહી ગયું. ભગવાને ટાળ્યું. થોડાક સમયથી એનો શેઠિયો નીકળો, ત્યાંથી નોકરી કરતા હતા, શેઠ નીકળ્યા, જોયું ઊભા હતા, દેખી ગયા. અહીંયા તું આવામાં રેસ આવડી ઓયડીમાં? તો ગરીબ માણસ રહું, ક્યાં રહું, આમ જ રહું. આજ ને આજ મકાન ખાલી કરી નાખો. લીમડા લાઈનમાં આપણા મકાન પડ્યા છે, આના દબાવને તકલા પાસે એ સામાન ફેરવી નાખો, જાઓ. બહુ મોટા મકાન છે, જોયા અમે ઘરે ગયા ત્યાં એને વાત કરી. છગન ભગતને ખાસ ઓળખે બધા એ વખતે, હેમંત ભગતને, છગન ભગતને. સેવામાં હતા ત્યારે જામનગરમાં બધા. જોઈજો પ્રકરણ ફર્યું, કૃપા થઈ મહારાજની. એક દિવસ રાત્રે મહારાજની મૂર્તિ એને ઘરમાં પધરાવી હતી, ચીનવાળી મૂર્તિ. રાત્રે 2 વાગે મહારાજ મૂર્તિમાંથી બોલ્યા કે ભગત ગોર મહારાજ તમારા શેઠને જગાડો. 1 વાર બોલ્યા, 2 વાર બોલ્યા.
મૂર્તિમાંથી બોલે મહારાજ. ઓલા ભગત દરવાજો ખોલીને જુએ, દરવાજે ઘણી જે મહારાજ બોલે દરવાજો ખોલીને જુએ, કોઈ દેખાતું નથી, કોણ બોલે છે, કોઈ દેખાતું છે નહીં. વળી દરવાજો ખોલે, વળી મહારાજ બોલે. એ મહારાજ કે તમારા ગુરુ મહારાજ બોલે છે, અનાદિ નારાયણ ગુરુ મહારાજ બોલે છે. આમ ઉપર જુઓ, ઉપર છબીમાંથી બોલે મહારાજ, છબીમાંથી બોલે. મારે લાથ લાંબો કરી કે તમારા શેઠને જગાડો. સ્વયં બોલ્યા મહારાજ એ બ્રાહ્મણના ઘરમાં, એના બેડરૂમમાં. તમારા શેઠને જગાડો. અત્યારે એના ટ્રક બધા પકડાઈ ગયા વિક્ટોરિયા પુલ ઉપર. અત્યારે જાય છે તો છૂટી જશે, સવાર થાય છે તો નહીં છૂટે. મને વિચાર આવ્યો આટલા બધા આવી રાતે કેમ જગાડવા એમ. ભગવાન ગુરુ મહારાજ બોલ્યા, જી થવું થાય. આવ્યો શેઠને જગાડ્યા, ગામમાં છે જાણ્યું બધું. તો એ પ્રમાણે રાતોરાત બધું કામ પતાવી દીધું, બધા ટ્રક છોડાવી લીધા. બહુ મોટો શેઠ હતો. ઓલા ભગતને શેઠને આખી રાત નિંદર નો આવી કે એવા ગુરુ કેવા કે છબીમાંથી બોલે. હે, એવું તો કોઈ દી સાંભળ્યું નથી. મૂર્તિમાં છબીમાંથી બોલ્યા અને આપણી આ લાખોની નુકસાનીમાંથી રક્ષા કરી. સવાર પડીને વહેલા એ ભાઈ આવ્યા, શેઠ આવ્યા નોકરની ઘરે. એ હાલો હાલો ભગત ભાઈ તમે હાલો. ક્યાં ગુરુ છે એ? મને આખી રાત નિંદર નથી આવી. કેમ? તો કે આવા ગુરુ હોય ને આપણે ખોટ ન આવે ધંધામાં. આવા ગુરુ જોઈએ એની એના સ્વાર્થની ભાવનામાં બિચારા. અને આપણે હોય તો આપણે એમ કહીએ કે આવા ગુરુ જોઈએ. આવ્યા બે મહારાજ પાસે આવ્યા. મહારાજને કહેવા માંડ્યા કે તમે મને મહારાજ મૂર્તિમાં તમે બોલ્યા, મારી રક્ષા કરી, લાખોની નુકસાનીમાંથી તમે મને બચાવ્યું. રાતે રાતે બધું કામ થયું, નકર મારા ટ્રક પકડાઈ જાત, મારે લાખોનું નુકસાન થાત. મહારાજ કે તમારા જેવું અહીંયા કામ છે. એને કીધું મહારાજ તમે મને બચાવ્યો છે નુકસાનીમાંથી, તમે મને કાંઈક સેવા બતાવો. આ મંદિરમાં તમે કહો હું સેવા કરું. મારી એટલે જ અમારે રાતનું અમારે જાગરણ કરવું પડ્યું. અમારે જાગરણ કરવું પડ્યું. આ હનુમાનને ગણપતિ એ મૂર્તિઓને રંગ કરવાના છે, શિખરને ઉપર કળશ ચડાવવાના છે, શિખરને કલર કરવાનો છે. એ જમાનામાં 10,000 રૂપિયાની એને સેવા કરી. મારે ચરણમાં મૂક્યા. પછી તો આગળ વધતા ગયા, ભગવાનનું રાજીપો લેતા ગયા. પણ ભગવાનની કેવી લીલા છે. ભગવાન મળે, ભગવાનના ભક્તો મળે તો ક્યાંથી ક્યાં લઈ ગયા. એવા જામનગર ધર્મમાં ઘણા પરચાઓ મહારાજે વાપર્યા છે, ઘણો પ્રતાપ વાપરતા આવે છે. પછી લાંબો સમય રોકાણા. શિવપુરાણની કથા કરી મારે ચાલુ કરીને ઓમ ઉપર 3 દિવસ કથા આવી. સવારે 3 કલાક, સાંજે 3 કલાક, 36 ને 18 કલાક ઓમ ઉપર મહારાજે પ્રવચન આપ્યું. જામનગરના વિદ્વાનો બ્રાહ્મણો બધા ઊભા થઈને મીંડા પગે લાગવા, મીંડા દંડોત કરવા. શું બોલવા મીંડા? માઇકમાં બોલવા મીંડા કે આ સાક્ષાત ઓમકાર છે. જગત જેનું ભજન કરે છે ને એ આ ઓમકાર, સ્વયં ઓમકાર જ છે. આટલું વર્ણન દુનિયામાં કોઈ કરી નથી. કોઈ શાસ્ત્રમાં આટલું વર્ણન લખાણું નથી. અને મારા સહેજમાં આપણે ઓમકાર ઉપર આટલું બધું પ્રવચન કર્યું. પછી શિવપુરાણ ખોલ્યું. હજી જામનગરના વિદ્વાનો બ્રાહ્મણો હજી યાદ કરે એવા એ મહારાજ હતા. એવો મહાન પ્રતાપ ભગવાન જણાવતા આવ્યા. નાગેશ્વર ગામ છે, હેમત ભગત ભેગા હતા. દ્વાપર યુગની અંદર એક એવા બ્રાહ્મણો હતા, આકાશ માર્ગે જતા અને પાછા કૈલાસમાં જઈને શિવની પૂજા કરીને પાછા આવતા, જામનગરમાં પાછા આવતા. એ બ્રાહ્મણો ક્યાંય ભિક્ષા ન માગતા. અને એ જ બ્રાહ્મણો સોમયજ્ઞ કરી શકે. બ્રાહ્મણો તો અત્યારે કરોડો છે, સોમયજ્ઞ કરનારા તો કે 5 પરિવાર. સોમયજ્ઞ કરી શકે એવા શક્તિવાળા એવા 5 પરિવાર. એ આખું ગામ ભિક્ષા કોઈ પણ માગે નહીં. કોઈ દીક્ષા આપે, દીક્ષા લે નહીં કોઈ. તમે આપો તો ન લે. આવી કૃપા જેને પ્રાપ્ત થઈ પછી શું આનંદ આનંદ આનંદ. એમાં રાજાને એક રાણી હતા, એને એવું વ્રત હતું કે એક બ્રાહ્મણને કે સાધુને જમાડીને જમવાનું રોજ. એટલે રોજ બધા માણસોને મોકલે, ગોતી આવે, ગોતવા જાય બધા. એક ભગત આવી કીધું મહારાજ ઓલા રાણીને કહે આ રોજ બ્રાહ્મણ ગોતવા જવું પડે, રોજ સાધુ ગોતવા જવા પડે, અને પછી તમને શેરવાનો મેળ થાય. અહીંયા ગામ છે ને પાછળ નાગેશ્વર ગામ, બ્રાહ્મણોનું ગામ છે. તમારે એ ચાલુ થઈ જાય તો ખૂટે જ નહીં, તમારે રખડપાટ નહીં કાંઈ. આવ્યા જ મીંડા રાણી કેવા કે હોનાનો હાર આપું.
આ હોનાનો ચેન આપું, રોજે રોજ હું બધાને આપીશ. મારી ઘરે તમારે રોજને બ્રાહ્મણોને, બાયુને, ભાઈઓને બધાને જમવું આવવાનું. એક જણાને રોજ આપો એટલે આખું વરસ નીકળી જાય. એક બેનનું મન લલચાઈ ગયું, બ્રાહ્મણ પત્નીનું. એને હોનાનો હાર લીધો, ગમી ગયો. હાલો હું પહેલ કરું, હું પહેલાં આવીશ તમારી ઘરે. બસ ઓલા 50 ઉડીને આવતા હતા, એમાંથી એક હેઠો પડી ગયો. શક્તિ બધી વહી ગઈ, જે કૃપા હતી, આશીર્વાદ હતા, સામર્થ્ય બધું વહી ગયું, નેઠો પડી ગયો. 49 આવ્યા, બધા પૂછવા માંડ્યા કે ઓલા અમારા ઘરવાળા ઓલા ક્યાં? તો કીધું રસ્તામાં ઉતરી ગયા. ઓલો ભાઈ વિચાર કરે નક્કી કાંઈક બન્યું ઈચ્છીએ, નક્કી આમ થાય નહીં. હાલતા હાલતા પહોંચ્યા, ઘણા ટાઈમ પછી વાત જાણી. આવીને સીધો શ્રાપ આપી દીધો કે આવું શિવજીની સેવાનું સુખ અમે ભોગવતા હતા, અને એમાં તું આવો આ જગતના પદાર્થમાં મોહ પામી અને મને એમાંથી સુખમાંથી વિખૂટો કર્યો. શ્રાપ આપી જા કે પથ્થર થા. જેમ ઓલી અહલ્યા પથ્થર થઈ હતી એમ તુંય પથ્થર થા. તેરી બ્રાહ્મણના પત્ની કહે છે કે મેં બીજું કાંઈ પાપ કર્યું તો તમે કયો, મેં કોઈની નિંદા નથી કરી, કોઈ પાપ કર્યું નથી, આવો મોટો શ્રાપ તમે આપો છો? એ ભગવાન કહે છે કે ગુરુદેવને બહુ દુઃખ થયું છે અને એને શ્રાપ આપ્યો છે, મિથ્યા નહીં થાય. પણ અમે જ્યારે ચમત્કાર મુગલપુર નગર જામનગરમાં બિરાજમાન થઈશું, ત્યાં તમારો ઉદ્ધાર કરશું. ત્યાં સુધી તમારે પથ્થરના રૂપમાં રહેવું પડશે. હિંમત ભગત ઘોડાગાડીમાં બેસીને ગયા, પાણીનો લોટો લઈને ભેગો. હિંમત ભગત વિચાર કરે, મહારાજ આ દિશામાં તો કોઈ આપણા ભગત નથી, આ ગામમાં કોઈ આપણા ભગત નથી. હરિભગત હોય તો પધરામણી કરવા જવાનું હોય, તમે હાલો કે તમે હાલો તો ખરા. એ મોટો પહાડ પથ્થર હતો ને, મારે જે જઈને પાણીની અંડલી સાઈડ, પાણીની અંડલી સાઈડ અંદરથી ધુવાણા નીકળવા માંડ્યા અને તેજનું કિરણ એક નીકળ્યું, આકાશ માર્ગે સીધું હાલ્યું. હિંમત ભગત કે અમે જોયું સાક્ષાત તેજનું કિરણ સીધું આકાશ માર્ગે હાલ્યું ગયું. ત્યારે મહારાજને પગે લાગીને પૂછ્યું, મહારાજ આ જીવાતમાં કોણ હતો? તો મારે અમે એને વચન આપ્યું હતું કે અમે જ્યારે આવશું, અવતાર ધારણ કરશું, જામનગરમાં બિરાજમાન થઈશું, ત્યારે તમારો ઉદ્ધાર કરશું. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ડગલે ને પગલે ભગવાન પણ દેખાડતા જાય છે. વંશલીના ભક્તો કાયમ જામનગર આવતા, સાંજે પાછા ઘરે વહી જાય. કામકાજ કાંઈ પણ નાનું મોટું હોય, જામનગર જાય એટલે ભગવાનનો મેળાપ થાય, દર્શન થાય. બધા આવતા હતા. કેશવ ભગતની વાત થોડી કરી દઈએ આપણે. બાપા અહીંયા આવ્યા પગે લાગવા, મંદિરમાં જમતા નહીં. મારે ખબર પડી ગઈ. સ્વયંપ્રકાશ સ્વામીને પૂછ્યું કે આ ભગત ક્યાં જમે છે? કે મહારાજ એ મંદિરે તો નથી જમતા. અને હું નથી કહેતો કે ભગત અહીં જમજો બપોરે. બોલાવ્યા, ભેગા કર્યા બધા. કેશવ ભગતે બેઠા, સ્વયંપ્રકાશ કોઠારી સ્વામી આવ્યા. મહારાજ કહેવા માંડ્યા કે સ્વામી આ ભગત કેમ નથી જમતા? મહારાજ કે એ મને કહેતા નથી ને હું એને કહેતો નથી. કેશવ ભગતે પૂછ્યું, ભગત કેમ એને નથી જમતા? કે મહારાજ કે તમારા આ મૂર્તિના દર્શન થાય ને, દર્શન કરું છું ને મને ભૂખ તરત મટી જાય, મને ભૂખ લાગતી નથી. આ તમારી આ મૂર્તિના આનંદમાં સુખમાં મને ભૂખ તરસ બધું કાંઈ લાગતું. ત્યારે મહારાજ શું કહે સ્વયંપ્રકાશ સ્વામીને કે સ્વામી આ ભગત જમશે ને તો શંખ વાગશે. જામનગરમાં એમ બોલ્યા, આ ભગત જમશે ને તો શંખ વાગશે. એ કોણ હોય તો મહારાજ જાણતા હોય. વંશલીના ભક્તોએ પ્રાર્થના કરી, ભગવાન વંશલી ધામમાં પધારવાની તૈયારી કરી. પ્રાર્થના સાંભળી. ચાંદ્રે તું શ્રાવણે પંચમિયા રવિવાસરે વનસ્થલીમ અયો અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુ સ્વયં. ભક્તોની પ્રાર્થના સાંભળી ભગવાન વંશલી ધામમાં પધાર્યા. પાવયિત્વા ભોજયિત્વા દદેવ ચરણામૃતમ. બધાને ભગવાનને પોતાનું ચરણ જોડ આપી, પોતાનો પ્રસાદ આપી, બધાને પાવન તો કર્યા, પણ મારા ધામમાં બધાને લઈ જાય. આવું મોક્ષનું વરદાન પણ ભગવાન આપતા ગયા. એવા વંથલી ધામમાં મહારાજ પધાર્યા. હજારો ફૂલહાર લઈ આવ્યા. આખા ગામના જનો બધાય મહારાજને વાતે ગાતે ગામમાં લેવા માટે આવ્યા. 21 જોડ બળદ મોટો રથ બનાવ્યો.
ભગવાન વંથલી પધાર્યા છે. આનંદ આનંદ થઈ રહ્યો છે. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામ વણથલી જાણો. પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામ વણથલી જાણો. સતાયન આવ્યા થકી અણીવાર રે જામ વણથલી જાણો. ગાયન આવ્યા થકી અણીવાર રે જામ વણથલી જાણો. અરે હજારો લાવી ફુલહાર ને પ્રગટ પ્રભુનું કર્યું સન્માન. વણથલીમાં વસાવ્યા રે એ ફૂલ વાડી રચાવી મહાન રે જામ વણથલી જાણો. એ ફૂલ વાડે રચાવી મહાન રે જામ વણથલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. અરે આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. અરે સભા ભરાયે શોભતી નિત નિત જબરી નિદાન. સુણે કથા સૌ સ્નેહથી રે એ એક મને થઈ એક તારો રે જામ વણથલી જાણો. એક થઈ એક તારો જામ વણથલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. ગાયન આવ્યા થકી અણીવાર રે જામ વણથલી જાણો. આખી કલકનો આજ તો આવ્યો આનંદ વડિયા. અરે ધુન્ય ને કીર્તન ધધકી રહ્યા હો ગીત રાસ રમી નિત ગા. આવો બ્રહ્મરસ આનંદ માણવા રે. અરે આજ આવ્યા અમર સૌ આઈ રે જામ વણથલી જાણો. આજ આવ્યા અમર સહુના કરે જામ વણથલી જાણો. આનંદ ઉત્સવ જયકાર રે ભાવ ધામ જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે કુપાવાવ ધામ જાણો. પ્રગટ આવ્યા થકી પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામ વણથલી જાણો. એ પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામ વણથલી જાણો. આખી કલકનો આજ તો આવ્યો આનંદ વડિયાજ. અરે આખી કલકનો આજ તો આવ્યો આનંદ વડિયાજ. અરે દેવો આવ્યા છે સૌ દેખવા રે. હરે હરે દેવો આવ્યા છે સૌ દેખવા રે. અરે આવ્યા મોટા મોટા મુનિરાજ રે જામ વણથલી જાણો. મોટા મોટા મુનિરાજ રે જામ વણથલી જાણો. મોટા મોટા મુનિરાજ રે જામ વણથલી જાણો.
ધામથી પ્રગટ પ્રભુ આવ્યા હરે અનાદિ કૃષ્ણ નારાયણ નાથ હરે પરમ ધામથી પ્રગટ પ્રભુ આવ્યા અનાદિ કૃષ્ણ નારાયણ નાથ નામ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે કહે ભક્તિ પ્રિય કવિરાજ રે નામ વણસલી જાણું એ કહે ભક્તિ પ્રિય કવિરાજ રે જામવણ થલે જાણો કહે શરણગતિ મંડળ હાજરે નામ વણસલી જાણું એ કહે શરણાગતિ મંડળ આજ રે જામવણ થલે જાણો જય હો આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણ થલે જાણો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય ભલે અહીંયા બેન કરતા પડજો વળી ઊભું ન થવું પડે ફરી આવવું પડે પાછું વનસ્થલી ભગવાનના વિચરણ ભૂમિ લીલા ભૂમિ અહીંયા જે સુખ આપ્યા છે આનંદ આપ્યા છે કૃપાનો વરસાદ વરસાવ્યો છે કે આપણે ગણી નો વરસાદના છેમ છાંટા ગણાતા નથી એ ભગવાનને ચમત્કાર પરચા ઐશ્વર્ય રાજીપો કૃપા એટલા બધા અનહદ વરસાવ્યા દેવરાજ ભગત કે જીભ જાલીને વાત કરવી પડે છે વાત કરતા કરતા એને કેવું પડે જીભ જાલીને વાત કરવી પડે છે એવી લીલા કરી મારે છે એવા સુખ આપ્યા એ વણસલી ધામમાં એ ભક્ત મંડળ ગોપી મંડળ મુક્ત મંડળ સંત મંડળ બધાય રહસ્ય મુક્તો અનાદિ મુક્તો બધાને ભગવાને એવા લાડ લડાવ્યા કે બીજા આવા કેટલા બીજું કેવડું મોટું શાસ્ત્ર થાય ડગલે ને પગલે ફૂલવાડી ધામમાં બગીચા વાડીમાં એ વખતે ફૂલવાડી ધામ બન્યું નહોતું ફૂલવાડી અર્પણ થઈ નહોતી રોજ સવારે 5 વાગે બગીચાવાડીમાં સ્નાન કરવા પધારે કંકાવટી નદીને કાંઠે ફૂલવાડી ધામ છે એમ આગળ થોડુંક બગીચાવાડી છે 9 વીઘાનો બગીચો હતો આખી વાડીમાં ચીકુના જામફળના ઝાડ હતા રોજ મહારાજ પોતે સ્નાન કરવા માટે આવે બહાર ગામથી જામનગરથી રાજકોટથી દૂર બીજા દેશોમાંથી મહારાજના ભક્તો દર્શન કરવા આવે નિત્ય ભગવાનની આ ફૂલ બગીચાવાડીમાં આવે એ બધા બગીચાવાડીમાં રાત રોકાય મહારાજે પણ આજ્ઞા આપી કે મોટા શેઠિયાઓ છે મોટા માણસો છે તમારે દૂધ પાણીથી એને આગતા સ્વાગતા કરવી સવારે ભગવાન સ્નાન કરવા પધારે ને બધા આખો પરિવાર બાયુ ભાઈઓ બધા ભગવાનના સ્નાન કરતા હોય માથે લોટા રેડે પગ ધોઈને પાણી પીવે અને આગળ ધોરિયામાં બધા પાણી પીવે ડાયા ભગત કો જોડી ને મહારાજને બધું પાણી ઘણું જવા દઈએ પણ રોજનો નિત્ય કાર્યક્રમ મહારાજ આવે એટલે બાપાને માથે હાથ મૂકે હાથ અડાડે જાગી જાય બાપા મહારાજ આવી ગયા તરત કો જોડીને મારા દાંતને એવું કરે કુંડી આખી ભરી દે અને આ રોજનો કાર્યક્રમ સવારે આવે બપોર પછી આવે બગીચા ધામમાં સભા થાય બદામનું મોટું ઝાડ હતું બાજુમાં નારેલીના ઝાડ હતા કૂવા પાસે સભા થતી સ્નાન કરીને રોજ નિયમ પ્રમાણે મહારાજ સ્નાન પૂજા કરીને સવારે સ્નાન કરીને ઓઠીકણે બે અત્યારે આંબલી છે પ્રસાદીની બે આંબલી પ્રસાદીની છે ઓઠીકણે મહારાજ આવીને ટોલીઓ નાખ્યો હોય માથે મહારાજ ગાદલા ઉપર બિરાજમાન થાય પણ જ્યારે મહારાજ સ્નાન કરવા બીજી વિધિ કરવા આગળ જાય ને ત્યારે બીજી આંબલી છે એની ડાળ પકડે ને કેશુભોગ બાપા ભેગા હોય લઈને મહારાજ ભેગા જાય ડાળ પકડીને નીચે ઉતરે ખાડો હતો નીચે નીચાણ હતું રોજના કાર્યક્રમ પ્રમાણે મહારાજ પધારતા હતા દર્શન આપતા હતા દુઃખ મટાડતા હતા ભક્તોનું
ભક્તોને સ્વયં પોતે દીક્ષા આપતા હતા. છેવટે ભગવાને બધાને રાસ રમાડ્યા, મોટો રાસ રચાવ્યો. કેશુ ભગતને મહારાજ શું કહે છે કે ભગત જેમ ગોકુળમાં વૃંદાવનમાં રાસ રમાડ્યા હતા, એક કૃષ્ણ ને એક ગોપી, એક કૃષ્ણ ને એક ગોપી, એ જ રાસ મહારાજે અનેક સ્વરૂપ ધારણ કરી ને બધા ભક્તો ભેગા ભગવાન રાસ રમ્યા. મુક્તો ભક્તો ગોપીઓ બધા ભેગા. ત્યારે ભગવાન રાજી થઈને શું કહે છે, ભગત ગોકુળમાં વૃંદાવનમાં અમે રાસ રમાડ્યા હતા, એમ અહીંયા બધાને સુખ આપ્યું છે, રાસ રમાડ્યા છે. આ યાદગીરીમાં ભગવાનનો જ્યાં ઢોલિયો હતો, મારા જ્યાં બિરાજમાન ત્યાં વાત કરે છે કે આ યાદગીરીમાં અહીંયા ચરણ પગલાં પધરાવજો, છત્રી બનાવજો, ઓટો બનાવજો ને અહીંયા લખજો, ને એમાં લેખમાં લખજો કે આ જગ્યા ઉપર આ ભૂમિમાં મહારાજે રાસ ભક્તોને રાસ રમાડ્યા, દિવ્ય રાસ રમાડ્યા હતા. એ બધું લખાણ લખજો. આ મહારાજ પોતે સ્વયં બોલ્યા. આ યાદગીરી રાખજો મોટી. બગીચાવાડીમાં બધા ફળ ફૂલ મહારાજ જમતા, રોજ જમતા. એક વખત ગામનો એક ગાંડો માણસ, એને મહારાજે કેશુ બાપાએ કીધું હાલે રૂપિયો, એ આખો દી કામ કરે ને તો રૂપિયો મળતો. ઊભો રાખ્યો, હરિજન હતો, ગાંડા જેવો હતો. ગામમાં નીકળતો માણસો છોકરા પાણા મારે, હુડીઓ બોલાવે એની વાંહે. ઓલો ખીજાઈને ભાગે રાયડું દે ને બધા રાજી થાય, મજા આવે બધા, એટલે પાણાના ઘા મારે બધા. વિચાર કરો, ત્યાં જ્ઞાન ક્યાં કામ આવ્યું? આ કૃપા, ભગવાનની કૃપા થાય એ જ જ્ઞાની. આ કૃપા થઈ ભગવાનને. કેશુ ભગત એમ થયું કે આનો આ જીવનો કેદી ઉદ્ધાર થાય, એમ સંકલ્પ કર્યો અને ઊભો રાખ્યો બગીચાના જાપલી પાસે કે તારે આમ હાથ જોડે ઊભું રહેવાનું. હાલે રૂપિયો આજનું રોજ તને આવી ગયું, જાપલી પાસે હાથ જોડે ઊભું રાખો. આ ઊભો આવ્યા મહારાજ ફૂલવાડીથી, પ્રસાદીના મકાનનું કામ હાલતું હતું. આવ્યા, હાથ જોડ્યા હતા ને, હાથ એટલે દ્રષ્ટિ કરી, માળા કરતા કરતા અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ કૃપા વરસાવી, કૃપા કે હાથ જોડીને ઊભો છે. અરે અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ નામ લીએ, ભગવાનનું ભજન ન કર્યું હોય, અને આ અનાદિ કૃષ્ણ ભગવાન આ ભગત છે, એનું આ બ્રહ્મ પેલેસ આ મંદિર બન્યું અનાદિ કૃષ્ણ નારાયણનું. મારે કે આટલો કોલ ગુણ ગ્રહણ કરીને અમથા તો અમે ધામમાં તેડવા આવી. અને તેડવા આવ્યા છે મહારાજ, અને તેડવા આવે છે ને હજી આવશે. વચન આપ્યું છે મહારાજ, વચનથી બંધાણા છે. પટેલ કુળ ઉપર ભગવાન બહુ રાજી છે. છેલ્લી મુલાકાત અમારે થઈ ને ત્યારે મહારાજ બોલ્યા, અત્યાર સુધી આમ રાખ્યું, જો અમે આમ કર્યું હોત ને તો અહીં આપણે કોઈને હમાવી ન હોત, અહીં લાઈનું લાગી હોત. પણ અમારે શાસ્ત્રો લખવા અને ગરીબ ભક્તોને ચરણની સેવા આપવી, આ બધો મેળ ક્યાંથી થાય? એટલે બધું આમ રાખ્યું. બધાએ અવતારમાં આમ જ રાખ્યું હતું. પોતે મહારાજ બોલે છે, બધાએ અવતારો ધર્યા અમે ત્યારે આમ રાખ્યું હતું. જરૂર પડે ત્યારે ભગવાન પ્રતાપ વાપરે. બહુ વહેલા પ્રતાપ વાપરવા માંડે તો મારે કે જગત એની વાંહે પડી જાય. કેમ કે બધા સ્વાર્થી, જગત આખું સ્વાર્થી છે, બધા પાછળ પડી જાય. એટલે અમે તો ભક્તોને સુખ દેવા આવ્યા છે, અમારા કાર્યો કરવા આવ્યા છે, એટલે બધું આમ રાખ્યું છે. હવે પછીના સમયમાં અમે એવા દર્શન આપશું, એવો પ્રતાપ વાપરશું, એવા કાર્યો થશે, બધા આખું જગત આખું ઓળખશે કે પટેલ કુળમાં ભગવાનને અવતાર થયો. આખું દુનિયા કે ઓળખ, એમને કોઈ નહીં ઓળખે. અમે એવો પ્રતાપ વાપરશું, અને ગામડે ગામડે બધા ભક્તો જાગશે. સ્વયં બોલ્યા છે મહારાજ, મોટા શહેરમાં મોટા મંદિર, નાના ગામમાં નાના મંદિર. જે બધા ભગવાનના અવતારો થયા, એના મંદિરો થયા, એમ ઉપાસના માટે ગામડે ગામડે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરો થશે. ક્યારે થઈ છે? મારે કે પટેલ સમાજ જાગશે. પટેલ સમાજ જાગશે કે આવા મહારાજ, આ સ્વયં નારાયણ કયો, ભગવાન કયો, કૃષ્ણ કયો, રામ કયો, ઘનશ્યામ કયો, એ બધા રૂપને ધરનારા ભગવાન અનાદિ નારાયણ એ આપણા પટેલ કુળમાં પ્રગટ થયા. મારે કે એમ બધાને આત્મામાં જાણ પણ આવશે, અને અમારા પરચા જગત આખામાં ગવાય છે. ત્યારે મહારાજ કે ગામડે ગામડે મંદિર થશે, પટેલ સમાજ જાગશે. ત્યારે જેમ કાગોળમાં ભેગા થયા ને, કાલે આવ્યા હતા ને પ્રમુખ, કાગોળમાં જેમ ભેગા થયા ને એમ કુકાઓમાં ભેગા થઈશ. આ બધી જગ્યાઓ બધી હજી ટૂંકી પડશે.
આપણી જગ્યાઓ હજી ટૂંકી પડશે. સમાજ આખો પટેલ સમાજ આવે ત્યારે કાગોળ ગયા એને ખબર છે કેટલા વીઘામાં છે, હજી કેટલી જમીન લેવી પડશે હજી તો. આ તો અનાદિ કૃષ્ણ નારાયણ અહીંયા માતાજી માટે ભેગા થયા, અહીંયા પિતાજી માટે. આ તો જગતના નાથ અનાદિ કૃષ્ણ નારાયણ એટલે આખા બ્રહ્માંડને રચનારા ભગવાન. એવા ભગવાન બધે વિચરણ કરી રહ્યા છે. બગીચાવાડીમાં આરતી મહારાજની કરી, પૂજા કરી, ભક્તો કીર્તન બોલ્યા, મહારાજ પોતે પ્રવચન આપ્યું, પોતે અમૃતવાણીનો ઉપદેશ આપ્યો ભગવાને. શું કહે છે મહારાજ? આ જગતના કરતા હરતા ભગવાન તમારી સામે ઊભા છે. બહુ પોતે ઉપદેશ આપ્યો. હા, સ્વયં વાત કરી છે. સ્વયં પોતે કોણ છે એ સ્વમુખથી પોતે ઉપદેશ આપ્યો. એકવાર એમ બોલ્યા, કહ્યું તો 1000 વર્ષ પહેલાની વાત કરી, કહ્યું તો 1000 વર્ષ પછીની વાત કરી. ઓલા ભક્તો કે અમૃતમાન બધા અમરમાન બધા કે મહારાજ અમારું ભલું થાય કે અમને તો એમાં કાંઈ ખબર ન પડે, વાંચતા ન આવડતું પછી બીજું કેટલું યાદ રહીએ. મહારાજ અમારું ભલું થાય એવું કયો કે મહારાજ સ્વયં બોલે છે કે તમારી વાડીએ નાવ આવે છે ને એ સ્વયં ભગવાન છે. તમારી વાડીએ નાવ આવે છે ને એ સ્વયં ભગવાન છે. આટલું સમજી રાખજો, તમારે કાંઈ કરવાનું બાકી નથી. નાવ તો ભલે, નો નાવ તો ભલે, મંદિરે જવાય તો ભલે, નો જવાય તો ભલે, માળા ફરે તો ભલે, નો ફરે તો ભલે, અમે આવીને અમારા પરમધામમાં તમને ચડી જઈશું. આ કૃપા આશીર્વાદ વંશીના બધા ભક્તોને આપ્યા છે. અને આ કૂવાનું પાણી પ્રસાદીનું છે. ઘણા 3 વર્ષથી અમે નાહ્યા થઈ. આ પાણી કૂવાનું જે પીશે ને એને ભગવાન કે મારા ધામમાં વાસ આપીશ, સકામ ભક્તના મનોજ પૂરા કરીશ, દેવલોક બ્રહ્મલોક બધા લોકમાં બધાને વાસ આપીશ. પણ એને લક્ષ 84માં આવવું નહીં પડે. આવી કૃપા મહારાજ અહીંયા વરસાવી. સભા સત્સંગ પૂરા થયા. પ્રસાદ દેવાણીને અનાદિ કૃષ્ણનારાયણ ભગવાને ઓલો નદીમાં ઊભો હતો ને હાથ જોડીને ઓલો પ્રસાદી આપતો હતો. ભગત કે ભગત ઓલા નદીમાં ભગત ઊભા છે ને એને પ્રસાદી દઈ આવો. વિચાર કરો, ઓલા નદીમાં ભગત ઊભા છે ને એને પ્રસાદી આપી આવો. ઓલા ભગત પ્રસાદી દેવા ગયા. ગામમાં તો હજારો માણસો હતા, પણ કૃપા કૃપા હરીની જે જન જાણે, સુખ હરીના તે જન માણે, ભવસાગરને પાર કરવાનું ટાણું રે આવ્યું, પ્રગટ મળવાનું ટાણું રે આવ્યું, શ્વેતાયન ભજવાનું. મહામોંઘો અવસર આવ્યો, મહામોંઘો અવસર આવ્યો, મુખો મુખો હરી મળવાનો, મુખો મુખ પ્રગટને મળવાનો. પ્રગટને મળીને સુખિયા થવાનું, સેવા રે કરીને સુખિયા થવાનું, ટાળું રે આવ્યું પ્રગટ મળવાનું. નિંદ્રા તજીને સૌજન જાગો, પ્રગટ અનાદિનું શરણું રે માગો, પ્રગટ પ્રભુજીનું શરણું રે માગો. લખ રે 84 પાર કરવાનું, લખ રે 84 ફેરા ટાળવાનું, ટાણું રે આવ્યું પ્રગટ પ્રભુને મળવાનું. બબે સ્વરૂપે મહારાજે દર્શન આપ્યા છે. ખૂબ અનંત લીલા એવી કરી છે કે અમૃતના મહારાજે વરસાદ વરસાવ્યા. અમૃતના વરસાદ. આપણે છેલ્લે કીર્તન બોલી અને બધું પૂરી કરશું કથા. ચાવડા ગામમાં મહારાજ પધાર્યા છે. વંથલીમાં બબે સ્વરૂપે દર્શન આપ્યા છે. એક સ્વરૂપે મહારાજ વંથલીમાં હજારો ભક્તો અમે કથા ઉપદેશ આપી રહ્યા છે. એક સ્વરૂપે મહારાજ ભક્તોને ખેતર વાડીએ વિચરણ કરી રહ્યા. વિચાર તો કરો, ઓલા ભક્તોને ભગવાન ભેગા મળ્યા. ભક્તોને બબે સ્વરૂપ
ભક્ત મંડળ સહિત ભગવાન બધે વિચરણ કરે અને એક સ્વરૂપે મહારાજ પડે વંથલીમાં કથા વાત. ભક્તો મળ્યા, ભગવાન મળ્યા, ગામમાં આવ્યા, ઓલા ખેડૂત બધા ગામમાં આવ્યા તો અહીંયા તો કથા હાલે. બોલે કે મારે તો અહીંથી ક્યાંય ઊભા નથી ત્યાં, એક ધારી કથા વાંચી રહ્યા છે. ત્યારે કે આપણી વાડી આવ્યા એ કોણ? એ તો ઠીક એના ભેગા એના ભક્તો હતા, આ રામજી ભગત ને કેશવ ભગત ને હેમંત ભગત ને આ ભક્તો, એ ભક્તોને બબે સ્વરૂપ. વિચાર તો કરો, બધાની મનોકામના પૂરી કરવા માટે મહારાજ ખેતરને વાડીએ અનેક વખત પધરામણી કરી. હાલી ન પાછા, બધાને ખેતરોમાં હોરા હાલતા જાય, મહારાજ કહેતા જાય. ઓલા એક ભગતનું ખેતર આવ્યું તો ભગત કે મહારાજ, ઓલા ભગત કે આ કેનું ખેતર? તો કે આ કેવા ભગતનું? એટલે બીજા ભક્તો કહે ને ગામના, મારે આમાં અમારો ભાગ છે એમ તેરી બોલ્યા હતા. પગલાં કરતા હતા વાડીઓમાં ત્યારે એમ બોલ્યા. એ વાડી કરી હતી ને બોર કરવો તો કાગળ લીખો મારે કાકી. મહારાજ કે જ્યાં બોર કરશો એ પાણી આવશે, ઠેકાણાની જરૂર નથી. જ્યાં બોર કરશો અહીંયા પાણી આવશે. અને પાણી આવ્યું ને મારા રામજી કાકા કહેતા જાય ને વાડીએ, આ પ્રસાદીનું પાણી છે, પ્રસાદીનું આ પીઓ. મહારાજે દીધું અખૂટ પાણી, અખૂટ. એવા અપાર પરચાઓ મહારાજે આપ્યા છે. એક વાડીમાં પધરામણી કરવા ગયા, જેમ કાંટાવરની બોડી ફૂડવાડીમાં છે ને, કાંટા વગરની બોડી એક બદ્રિકાશ્રમમાં છે ને જે લક્ષ્મી રૂપ છે, એક રાજકોટમાં છે, એવી બોડી એક કાંટાવાળી શાંતિ ભગત વાઢેરની વાડીએ મારીની પધરામણી થઈ રોજિયાના માર્ગે. ભગત ત્યારે બીજા વાઢેર પરિવાર હતા, ભેગા હતા. એ બધે જોયું નથી, પધરામણીમાં બધા ભેગા હતા. મહારાજની પાઘડીમાં એ કાંટો ભરાણો, પાઘડીમાં કાંટો ભરાણો ને મારે આમ દ્રષ્ટિ કરી, બોલ્યા ને માળા કરતા કરતા દ્રષ્ટિ કરી કે એને એમ દંડવત કર્યા હોય એમ. એ હાવોની રીત નોખી હોય, પશુ પંખીની રીત નોખી હોય. આમ દ્રષ્ટિ કરી એ ભગત વાડીવાળા સવારે મને મળવા આવ્યા. મને કે ભગત મહારાજ આમ હામી માળા કરતા કરતા દ્રષ્ટિ કરીને બધા કાંટાનો પથારો નીચે, એટલા બોડીમાં કાંટા હતા, બધા ખરીને નીચે ઢગલો. કે હાલો જોવું હોય તો ગયા અમે બધા જોવા, બધા કાંટા ખરી ગયા. ભગવાનનો યોગ, સાક્ષાત ભગવાનનો યોગ. ભગવાનની પાઘડીમાં એ ભરાણું. ભગવાને આમ દ્રષ્ટિ કરી, દ્રષ્ટિથી મારે કે કાંટો તો કાંટો, કાંટા જેવા જીવને ભગવાને એને ઉદ્ધાર કર્યો. ભાવથી ભજનારાનો બધાને ઉદ્ધાર કર્યો છે મહારાજે. બહુ પ્રતાપ જણાવ્યો છે. વખત ચૂકો છે. ચાવડા ગામમાં મહારાજ પધાર્યા છે. વંથલીમાં સભામાં ચમત્કાર વરસાયો મહારાજે. નાના દાણા ભણા બધું ખૂટી ગયું. સંતો રાતે 12 વાગે આપણે મહારાજના દરવાજા ખખડાવ્યા. બધા કે કેમ રૂવો છો મહારાજ? કે તો મહારાજ સવારે તો આબરૂનો સવાલ છે. એટલા બધા ભગવાનનું નામ સાંભળીને કથા સાંભળવા માટે આવી પડ્યા. માણસોને ક્યાંય ઉતારા ચડે નહીં, ક્યાંય જગ્યા ચડે નહીં. હવે આ આખી કથાનું ભંડોળ ભેગું કર્યું હતું, એક દિન પૂરું થઈ ગયું. એક દીમાં પૂરું બધું. મહારાજ કે અમારે તો આબરૂનો સવાલ છે, આવડું બધું આવું મોટું અમે નહોતું થાયરું. મારી એટલે તો અમે કહેતા હતા અમારું નામ ન લખતા, કે અમારું નામ ન લખતા કોણ કથા વાંચવાના છે. તમને હાથવી નહીં અગો નામ તો કે લખવું જોઈએ ને. પણ ખબર છે મહારાજના ભક્તો કેવડા છે, કેટલા છે, ક્યાં ક્યાં છે. એ વખતે મહારાજ કે જાઓ, મોટા મોટા સંતો હતા જુનાગઢના. મહારાજ બધાને માથે હાથ મૂકી જાઓ, શાંતિથી હુઈ જાઓ. શું કહે છે મહારાજ? ભગવાનનું કામ ભગવાન કરશે, તમે ઉપાધિ કરો. સવારે મહારાજ વ્યાસપીઠ ઉપર બેઠા, ચારે દિશામાંથી મોટા મોટા શેઠિયા આવી ભગવાને અંતર્યામી શક્તિ વાપરી બધામાં પ્રવેશ્યો. મોટા મોટામાં એક પછી એક આવીને મીના પગે લાગો મહારાજને. મા બાપ એક દિવસની સેવા અમને આપો, આ જેટલો ભોજન સેવા છે બધી અમને આપો. ઉનાવાળા કે એક સેવા મહારાજ એક દિવસની અમને આપો. ચારે કોરથી જામનગરના રાજકોટના શેઠિયા ઊભા થઈ મહારાજ પગે લાગ્યા. ઓલા બધા જોઈ રહ્યા કે મહારાજે જાહેર તો કર્યું નથી. આપણે જયંતિ ભગત નથી જાહેર કરતા, મારે જાહેર નહોતું કર્યું કે શું કરવાનું છે, કેમ કરવાનું છે. ભગત જય જયકાર થઈ ગયો, મોટા ઉત્સવો થઈ ગયા, વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. મારી કે કોઈ ઊભા થતા નહીં. જ્યાં સુધી આ ગામમાં આપણી કથા વચાશે ત્યાં સુધી વરસાદ આ ગામમાં નહીં આવે. વિચાર કરો શું કહે છે મહારાજ? 13 ગામમાંથી બધા ભીંજાઈને આવે, છત્રી લઈને આવે, કથા સાંભળવા માટે આવે.
આજુબાજુના ગામે ગામથી વંથલીના સીમાડામાં વરસાદ પડે, વંથલીના પાદરમાં હવના મકાન ઉપર ચડીને જોયું આપણા ખેતરમાં કેવો વરસાદ પડે, ચારે કોર વરસાદ પડે, વંથલી ગામમાં નહીં. આ ભગવાનપણું છે. ડગલે પગલે ભગવાનપણું દેખાડતા આવે છે. પણ મારે કે વિચારશીલતાવાળા હોય, સમજણવાળા હોય, ઓળખી લઈએ કે ભગવાન વગર આ કોઈની તાકાત છે. 7 દિવસ સુધી મારે જે વરસાદ અટકાવ્યો, બધે વરસાદ પડે, બધે ગામડે વરસાદ પડે, એકાદું વાદળું તો આવે ને. એ બધા ઇન્દ્રદેવ સમજી ગયા કે અહીંયા ન જવાય, અહીંયા જઈશું તો મહારાજ રાજી નહીં થાય. ચારેક વાર વરસાદ વરસે, વિચાર કરો વંથલીમાં વરસાદનું ટીપું નહીં. આ પ્રબળ પ્રતાપ ભગવાને જણાવ્યો. ભેગા હતા અમે એકવાર પગધરામણી કરવા નીકળ્યા મહારાજ ભેગા. ત્યારે મહારાજ જ્યાં જાય ને જે બોલાવે, અમે જે બોલાવતા બધા નાના હતા. મહારાજ પગધરામણી કરીને બહાર નીકળે ને ચંપલા આમ કરી નાખી, એટલે મારે પગરખા આમ પહેરે, મોજડી, એવી સેવા કરતા, જે બોલાવતા. પ્રેમજી ઝીણા, ડાયા ઝીણાના ભાઈ, નદીને કાંઠે રહેવાવાળા, બાજુમાં રહેવાવાળા. એ બાપા વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું, મહારાજ મંદિરમાંથી બાણે નીકળે, વરસાદ ચાલુ થઈ ગયો. ઓલા બાપા બોલ્યા, ઓલા બીજા કહેવા માંડ્યા છત્રી લઈ આવો, છત્રી માં લઈ આવો, શાસ્ત્રી મહારાજ ભીંજાઈ જશે, છત્રી લઈ આવો. ઓલા બાપા કહે શાસ્ત્રી મહારાજ જેવા મહારાજ આપણે ભેગા હોય, છત્રી ઓઢાય? એને તો રમૂજમાં બોલ્યા. ભગવાને બોલાવ્યો હોય કે શાસ્ત્રી મહારાજ જેવા શાસ્ત્રી મહારાજ આપણે અહીં ભેગા હોય અને છત્રી ઓઢાય? ભગત એમ શબ્દ બોલ્યા ને, મારે સામું જોયો કે જાઓ પ્રેમજી ભગત છત્રી નહીં ઓઢી. હા, આમ જ હું વાત કરું, એમ જ ઉતાર કીધું, જાઓ છત્રી નહીં ઓઢી. ભગત એ સેકન્ડની અંદર વરસાદ બંધ. આખા ગામમાં પધરામણી કરીને આવ્યા મહારાજ. ધારે વરસાદ લેવા જાય છે. બધા ભક્તોએ પ્રાર્થના કરી, પીંજાતા એવા એક નાનું એવું વાદળું આવ્યું ને આખા ચારે કોર સીમમાં વરસાદ, કૃપાનો વરસાદ, ભગવાનની આજ્ઞાથી વરસાદ થયો. આવો પ્રગટ પ્રતાપ મહારાજે જણાવ્યો. કથામાં પોતે બોલે કે ભગવાન ધામમાં તો બેઠા છે, અત્યારે અહીં બેઠા છે, તમે દેખો એવા થયા છે. એ બોલે ને તમે સાંભળો એવા થયા છે. ઉપર તો બેઠા છે, અત્યારે અહીં બેઠા છે. પોતાની વાત કરે છે મહારાજ. ગળગોટિયા ગાલ છે, કેસરિયા તિલક કર્યા છે, અને બોલી નાખ્યું કે મધુર વચન પણ બોલી રહ્યા છે, મધુર વાણી બોલી રહ્યા છે, કેસરિયા તિલક કર્યા છે. કોણ બોલતું હતું? અનાદિ કૃષ્ણ નારાયણ પોતે બોલતા હતા, અને પોતે બોલે છે ઉપર બેઠા છે ધામમાં, એ તો અત્યારે અહીંયા બેઠા છે. હજારો માણસો ભક્તોની મેદનીમાં મહારાજ પોતાનું ભગવાનપણું જાહેર કરે. આ કૃપા, એમાં જેને આ શબ્દોને યાદ કર્યા, વિચાર્યા, એને જાણ્યું કે વાહ ભગવાન, વાહ ભગવાન છે એ ભગવાન છે, સૂર્ય છે એ સૂર્ય છે. પ્રકાર પ્રતાપ જણાવતા હોય, પરચાઓ પડતા અનેક પરચા. વંથલી ધામની કોઈ વર્ણન થઈ કે નથી. એક એક ઘરે હો વખત પગલાં થયા. આપણે આગળ વાત કરીએ, રતિલાલ ભગત કીર્તન બોલતા હતા પ્રસાદીના મકાનમાં. અત્યારે પ્રસાદીનું મકાન છે ને, ત્યારે સાદું હતું. ભગવાને પોતે બિરાજમાન થઈને બધા કાર્યો કરાવ્યા, કીર્તન બોલાતું હતું. 24 અવતારને મહારાજે પછી સમાપ્તિ કર્યા, પછી લક્ષ્મીજી દેખાડ્યા, પછી 24 અવતારોને પોતાના સ્વરૂપમાં દેખાડ્યા. આપણે મહારાજે ભજનમાં લખી નાખ્યું, 24 અવતારો લીન કર્યા ને તારો સંત સ્વરૂપ, જેણે જેણે ઓળખા તમને, જેણે જેણે ઓળખા તમને, રટે શ્વેતાયનના નામ, પ્રભુજી રટે રટે તમારા નામ, અમને દર્શન દેજો અનાદિનાથ જી રે. તો ભક્તોએ નજરે જોયું છે એક પછી એક ભગવાનના સ્વરૂપ. દત્તાત્રેય, વામન, પૃથુ, જે કથામાં આપણે સાંભળ્યા, 24 અવતારો મહારાજના સ્વરૂપમાં સાક્ષાત દિવસના દર્શન આપ્યા. દર્શન થતા જાય, મહારાજનું સ્વરૂપ બદલાતું જાય. એક પછી એક સ્વરૂપો ભગવાનના આવતા ગયા. મહારાજે પોતાના સ્વરૂપમાં દેખાડ્યા, પોતે એકલા ઊભા. એટલે લખ્યું કે 24 અવતાર તમે ધર્યા ને 24 અવતારના દર્શન આપીને પોતાના સ્વરૂપમાં લીન કર્યા.
એવા ભગવાને આવા પ્રતાપ વાપર્યા છે. ભગવાન પણ પોતે બધાને સમજાવ્યું છે. ગામમાં પગલાં થયા, ઓલા ગઈઢા બાપા બધા કહેવા માંડ્યા ગામમાં જઈને કે મહારાજના પગલાં આપણે કરાવવાના છે. એટલે છોકરાઓ કહેવાય કાલ મહારાજ હજી આપણે ઘરે આવ્યા, હજી હાલ્યા જાય છે. રોજ રોજ એમ મહારાજને હેરાન ન કરાય. રોજ રોજ ઓલા બાપા કે કાલની વાત નોખી છે, આજની વાત નોખી છે. કાલની વાત નોખી છે, આજની વાત નોખી છે. કાલ સુધી આપણે મોટા ગુરુ માનતા હતા, સમરથ મોટા ચમત્કારી સંત માનતા હતા, ભગવાનનું બીજું સ્વરૂપ માનતા હતા. પણ આજે અમને ખબર પડી કે સ્વરૂપ નહીં, આ તો સ્વરૂપી આવ્યા છે. આ તો અવતારી ભગવાન આવ્યા છે, પોતે ભગવાન આવ્યા છે. આપણા ગામમાં વંથલી ધામમાં ભગવાન પધાર્યા છે. બીજી વાર આખા ગામમાં પગલાં થયા. આજ તો ભગવાનના પગલાં કરાવવા છે. હા, જો આ ભગવાન કૃપા વાપરે તો અહીં આપણે સમજાય. માણસો તો બધા હોય. એટલે મહારાજ કે આ ભક્તો કહે છે ને લાઇટ બધી ગોઠવી હોય, આ પંખા બધા ફરતા હોય, સાંજે બધા બલ્બ ગોઠવા હોય, બધી લાઇટો થાય, 100 ના થાય, 500 ના થાય, 1000 ના થાય. આ મોટા મોટા શું કહેવાય, આ ફોક્સ લાઇટો થાય. પણ કે બલ્બ ઉડેલો હોય તો થાય, આમાં ઉડી ગયો તો થાય? ઉડેલા ન થાય. બધું લાઈન ક્લિયર, બધું બરાબર હોય. ક્યાં ગયા ઇલેક્ટ્રિક વાળા? અંજારથી આવ્યો ઉભા થાવ, બાલકૃષ્ણ ઇલેક્ટ્રિક વાળા. ભગત પ્રશ્ન પૂછવો પડશે ને આપણે. હે ભગત, આ ઉડેલો કરવો હોય તો થાય? એમ એવા કર્મહીન હોય, ભક્તિહીન હોય, અવગુણિયા જીવ હોય, જગતના જીવ, માયાના જીવ હોય, રખડપાટમાં રખડતા હોય. મારે કે એનું કોઈ એને ભગવાનનો લાભ મળે નહીં. પણ જેને અનેક જન્મના પુણ્ય ઉદય થયા હોય, અનેક જન્મથી આપણે એને પ્રાર્થના કરતા હોય મહારાજ હવે ક્યારે મળશો, ત્યારે એ ભગવાન મળ્યા હોય. એવા ભગવાન ચાવડા ગામમાં, લાખાણી ગામમાં પધરામણી કરી છે. ચાવડા ગામમાં પધરામણી કરી, ઘણા મોટા પરચાઓ જાહેર છે. બધા મંદિરે હજી મહારાજ રસ્તામાં હતા ને, નજીક ગામ આવ્યું ને, ગામના માણસો બધા ભેગા થયા જોવા માટે. પટેલ પરિવાર ને દરબાર પરિવાર, જાડેજા પરિવાર, બધા ક્ષત્રિય પરિવાર બધા ભેગા થયા. એમાં દરબાર પરિવારને બીજા હતા ને, એને માણકી ઘોડી પર બેહીને ભગવાન આવે ને એવા દર્શન થયા. હો, એટલે એ બધાને પૂછવા માંડ્યા કે આ જામ સાહેબ જેવા કપડાં પહેર્યા છે, એ આવા વેઘા વાઘા વાઘા માથે પાઘ પહેરી છે અને ઘોડી ઉપર બેહીને આવે છે, એ બાપુ કોણ છે? એ મહારાજ એ કોણ છે? ઓલા ભક્તો જુએ બધા કે એવું તો કાંઈ છે નહીં. ગાડામાં બેઠા છે કૃષ્ણ ભગવાન, સંતો બેઠા છે, બધા ભક્તો ધૂન ભજન કરતા આવે, મહારાજનો જય જયકાર કરતા આવે છે. ઓલા બાપુ કે આ મને નથી દેખાય. આને પૂછો, બધાને પૂછે. એને એકને દર્શન થાય. એને ખબર પડી ગઈ કે આ મહારાજ કોઈ જેમ તેમ નથી, આ તો સ્વયં ભગવાન પોતે આવે છે, દર્શન આપી રહ્યા છો. ગામમાં આવ્યા, પધરામણી થઈ, મંદિરે મહારાજ પધાર્યા, વાંચતે ગાજતે. એક દરબાર હતા, ઉમેદ સંઘનું નામ હતું. બળદે માર એવું માર્યું હતું, માથું માર્યું હતું, આ ઢળગું ભાંગી નાખ્યું. ઓલા બધા કોઈ મંદિરે કોઈ ન આવતા, પણ ગામમાં ચર્ચા થઈ ને કે આ મહારાજ તો બહુ મોટા છે. દર્શન થયા ને બધા, મની ચર્ચા થવા આખા ગામમાં. એટલે કે હાલો તો આને લઈ તો જાય. કોઈ મંદિરે કોઈ આવતા નહીં, પોતેથી બધા આવ્યા, મંદિરે આવ્યા. મંદિર નાનું ચાવડા ગામનું, હજી કહેવત છે ચાવડા ગામ. કેટલા મંદિર છે વખત? ખોયડા 15 મંદિર, એક શેરીમાં 2 મંદિર, ખોયડા 15, એવડું મોટું ગામ. આ તો આ બધા વાતો કરતા હોય, આપણે ગણ્યા નથી. ખોયડા અત્યારે બહુ જાજા છે, એ જમાના એક જમાનામાં હોય છે. એટલે મંદિરે નાનું અને થોડીક તકલીફો બી થતી. મારે જે પ્રતાપ જણાવ્યો હતો, હું બાપુને પછી જાજુ આમ બહુ કહેવાય નહીં, કજિયા કરાય નહીં. લઈને આવ્યા ઉમેદ સંઘની અંદર, બધા અમે બધા હતા, બધા ભક્તો હતા. મારે ક્યાં કેમ આ બધું બાંધ્યું છે? તો મારે એને આમ રીતે છે, 6-7 મહિના દવાખાનામાં દાખલ કરે કે કાંઈ ફેર પડ્યો નથી. એનું જડબું બધું તૂટી ગયું છે, બધું કટકા થઈ ગયા છે. જો એ ફાર્યું છોડી નાખીને તો રાયડું દઈએ એટલે કોઈ પડખે ઊભા ન રહે ગયા. એવી ચીવું મારે, એવું કહું થાય, દુઃખ થાય એને. તો મારે શું કહે છે, અહીંયા ઓરા આવો. આ તો ભગવાનનો દરબાર છે.
આ તો ભગવાનનું દરબાર છે. આ દરબારમાં જે આવે ને ભગવાન પાસે એના દુઃખ દૂર થાય એમ બોલ્યા મહારાજ બોલ્યા. આ તો ભગવાનનો દરબાર છે. આ દરબારમાં ભગવાન પાસે જે આવે ને એના દુઃખ દૂર થાય. નજીક આવ્યા ને ઓલા ભગત એને ભેગા થાય બીવે કે ગુરુજી કે આપણે છોડશું ને તો આપણે અહીં બેહી નહીં હકી એવી રાયડું થઈ છે. રોજનું હતું તો આમ ખબર થતા અનુભવતા. રોજ એની ઘરે એમ થતું હતું. રોટલા પાણી ખવડાવીને પાછું બાંધી દેતા હતા પ્રવાહી પીરાવીને. હવે ત્યાં તો મહારાજે પોતે નજીક બોલાવ્યા. મારે કે અહીંયા ઓરા આવો અમે છોડશું કે. મહારાજે એનો પાટો માથે ફાર્યું બધું છોડ્યું. અનાદિ કૃષ્ણ ભગવાન આપણા કૃષ્ણ વલ્ભાચારી મહારાજ પ્રગટ ભગવાને પોતે બધાની સામે આમ જ હાથ કર્યો. ધોતિયું બોતિયું બધું છોડીને મારે સીધો આમ જ હાથ કર્યો. ઓલો ઉમેદ સંઘ હસવા તો માંડ્યો પણ મારે એને દંડવત કરવા માંડ્યો. અનાદિ કૃષ્ણ નારાયણના પગમાં પડી ગયો મહિનો દંડવત કરવા. વિચાર તો કરો. ખાલી દર્શન માત્રથી ખાલી સ્પર્શ માત્રથી આમ જ હાથ સજાડીને ભગવાને કૃપા કરી વરસાદ વરસાવ્યો કૃપાનો. બધા ભક્તો યાદ કરે એવા પ્રગટ પરચારના પૂરનાર શ્વેતાયનની જય હો. ગામને પાદરે બધે પધરામણી કરી. મહારાજ કે આજ તો હરિજનને ઘરે પગલાં કરવા. વિચાર કરો આવું કદાચ કોઈ નહીં બોલ્યા હોય. ભગવાનની સમદ્રષ્ટિ છે. સમદ્રષ્ટિ ગમે એ જાત હોય ગમે એ નાત હોય ગમે એવો પાપી જીવ હોય ભગવાન કે અમારી દ્રષ્ટિ કૃપા બધા ઉપર છે. હરિજને બધા હાથ જોડે મહારાજ અમને આશીર્વાદ દો. અમારું રૂડું થાય ભલું થાય એવા આશીર્વાદ આપો. ભરવાડોની ઘરે પધરામણી દરબારોની ઘરે ઘરે પધરામણી પટેલ ભક્તોની ઘરે પધરામણી ગુજર ક્ષત્રિય કળિયા ભક્તોની ઘરે પધરામણી. ગામને ચોરે આવીને મહારાજ પ્રવચન આપ્યું. એક પગે ઉભા રહ્યા. નીલકંઠ વર્ણિની જેમ ભગવાન એક પગે ઉભા રહ્યા. તપસ્વી મુનિ એક હાથ ઊંચો કર્યો એક પગે ઉભા રહ્યા. શું બોલ્યા મહારાજ કે આગળના યુગમાં ભગવાનને મેળવવા માટે બધા તીર્થોમાં જાત્રાઓમાં ફરતા. હજારો હજારો વર્ષ તપ કરતા. લાખ લાખ વર્ષ તપ કરતા રાફડા થઈ જતા તોય ભગવાન મળતા નહીં. કોટી સાધન કરતા પણ ભગવાન મળતા નહીં. એવા મોંઘા ભગવાન અત્યારે કૃપા કરીને આ ગામમાં ઘરે ઘરે પધરામણી કરી રહ્યા છે. ઘરે ઘરે પગલાં પાડી રહ્યા છે ચાવડા ગામમાં. તો મહારાજ કે દૈવી આત્મા હોય મુમુક્ષ હોય ભક્તિવાળો દૈવી આત્મા હોય એ ઓળખી જાય. એને ખબર પડી જાય કે આ ભગવાન છે. અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજ પોતે સ્વયં ભગવાન છે એ ઓળખી જાય. પણ બીજા જે જીવ હોય આસુરી હોય એને કાંઈ સમજણ પડે નહીં. એને કાંઈ આનંદ આવે નહીં. પણ ભગવાન કે અમે તો ભક્તોને સુખ આપવા ચાવડા ગામમાં પધાર્યા. પૂજ્ય રતિલાલ ભગત મોટા રતિલાલ ભગત પરિવારોએ આખા પરિવારે ભગવાનને દૂધથી નવરાવ્યા. દૂધપાક કરીને બધા ભક્તો જમ્યા. એટલો બધો મહારાજે આનંદ વરસાવ્યો કે મહારાજે પત્રમાં લખ્યું કે તમારો પરિવાર ભક્તિમાં બધાથી ચડિયાતો છે. પત્ર બોલે મહારાજનો કે આવી સેવા આવી કૃપા અને આવો લાભ તમે વિચાર કરો કોઈ ઊભા થઈને કયો લીધો હોય તો. આ અલભ્ય લાભ કહેવાય કૃપાનો વરસાદ. એ ભગવાન આનંદ આપી રહ્યા છે સુખ આપી રહ્યા છે. હવે મહારાજનું કીર્તન બોલીશ. થોડુંક રાસ રમી બધી લીલા કીર્તનમાં આવી જશે બધી. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની કંબરા ગોપાળ બાળની